જય જિનેન્દ્ર અને પ્રણામ બધાને. હું કલ્પના ગાંધી, ન્યુયોર્કથી જૈનાની નોર્થ ઇસ્ટની વાઇસ પ્રેસિડેન્ટ, જૈના રિલિજિયસ અને સ્પિરિચ્યુઅલ એડવાન્સમેન્ટ કમિટી અને જૈનાની એક્ઝિક્યુટિવ કમિટી તથા વિવિધ જૈન કમિટીઓ તરફથી ચૈત્ર માસની આંબેલની ઓળીના પાવન અવસરે અમારું આમંત્રણ સ્વીકારીને જૈન ધર્મના અંગે અમારું જ્ઞાન સમૃદ્ધ કરવા બદલ પરમ પૂજ્ય પંડિત શ્રી સર પારસભાઈ સરનો હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આભાર વ્યક્ત કરીએ છીએ. હું પંડિત શ્રી સર પારસભાઈનો પરિચય પ્રખ્યાત જૈન વિદ્વાન તરીકે કરાવું છું, જેમને વિશાળ અનુભવ પ્રાપ્ત છે. 200થી વધુ સાધુ અને સાધ્વી મહારાજોને જૈન ધર્મનું જ્ઞાન આપ્યું છે. દીક્ષાર્થીઓના આચાર તથા સંયમ જીવનના સંબંધિત બાબતોમાં માર્ગદર્શન આપ્યું છે. ભારતના વિવિધ સ્થળોએ અંજન સલાખાની પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કર્યું છે. અનેક દીક્ષા કાર્યક્રમોમાં સંચાલન કર્યું છે. મુંબઈ તેમજ મહારાષ્ટ્ર વિવિધ જૈન સંઘોમાં જૈન શિક્ષણ વર્ગોના શિબિરોનું આયોજન કર્યું છે. છેલ્લા 17 વર્ષથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પર્યુષણ પર્વ આરાધના કરાવી રહ્યા છે, જેમાં બેંકોક, કંપાલા એટલે કે આફ્રિકા, કોબે જાપાન, સેન ફ્રાન્સિસ્કો, LA, વોશિંગ્ટન DC, ન્યુયોર્ક, શિકાગો વગેરેનો સમાવેશ થાય છે. વિવિધ પૂજન વિધિઓ જેમ કે સિદ્ધ ચક્ર, 18 અભિષેક, ગૌતમ લબ્ધિ, અષ્ટપ્રકારી, 108 પાર્શ્વ પદ્માવતી, નવગ્રહ, લઘુ શાંતિ સ્નાત્ર, પંચ કલ્યાણક, 12 વ્રત વગેરે કરાવ્યા છે. તેમનું જ્ઞાન વિવિધ જૈન શાસ્ત્રોમાં વ્યાપક છે, જેમાં મુખ્યત્વે કર્મગ્રંથ, ભાષ્ય તથા વિવિધ આગમ સૂત્રો જેમ કે તત્વાર્થિગમી સૂત્ર, 10 વૈકાલિક ગ્રંથ તેમજ સંસ્કૃત ભાષાનો ઊંડો અભ્યાસ સમાવેશ થાય છે. આપણે બધાએ ગઈકાલે પારસભાઈ પાસેથી પરમેશ્વર વર્સિસ પિતા પર ઘણું જ ઊંડાણથી અને સરળ ભાષામાં એક્ઝામ્પલ સાથે વાતો સાંભળી હતી. હવે આજે આપણે આરાધના, સાધના અને ઉપાસનાની મહત્તા સમજવાની છે એમની પાસે. આ પારસભાઈના વ્યાખ્યાન આપણે માર્ચની 22 તારીખથી ચાલુ કર્યા છે, એટલે કે ગઈકાલથી ચાલુ કર્યા છે અને એપ્રિલની 1 તારીખ સુધી છે. તો જો તમને એમના આ વ્યાખ્યાનમાં મજા આવતી હોય તો પ્લીઝ તમે તમારા સંઘમાં, તમારા ફ્રેન્ડ સર્કલમાં અને તમારા પરિવારોને જણાવજો કે આ વ્યાખ્યાન ચાલુ થયા છે, તો એ લોકો બી આનો લાભ લઈ શકે. આપણે ત્યાં અત્યારના આ જે વ્યાખ્યાન ચાલે છે એમાં આપણે લોકોએ $151 સ્પોન્સરશિપ રાખી હતી કે જેને બી એમાં ભાગ લેવો હોય તો લઈ શકે. એમાં અત્યારના આપણને રાકેશભાઈ જૈન સાઉથ કેરોલિના તરફથી 1208 એટલે કે 8 દિવસના એમને લાભ લીધો છે. કલ્પનાબેન ગાંધીએ 151નો લાભ લીધો છે અને 2 સાધર્મિક ભાઈઓ તરફથી આપણને 151ના 2 લાભાર્થી મળ્યા છે. તો બીજા બી કોઈને બી ઇન્ટરેસ્ટ હોય તો પ્લીઝ તમે મેસેજમાં લખી શકો છો, કાં તો અમને ફોન કરી શકો છો. હવે વધારે ટાઈમ નહીં લેતા આપણે પારસભાઈ સરને બોલાવીશું કે પારસભાઈ સર તમે પધારો અને અમને અમારો આરાધના, સાધના અને ઉપાસના પર આગળ વધીએ આપણે. જય જિનેન્દ્ર અને પ્રણામ બધાને. નમો હરિહંતાનમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાનમ, નમો ઉવજ્જાયાનમ, નમો લોય સબ્બસા. એસો પંચાનમુક્કારો સપ પાવપનાસન મંગલાણમ ચ સપેસિમ પડમમ હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીર મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ તુલિભદ્રાધર્મસ્તુ મંગલમ. નમો દુર્વાર રાગાધિવૈધિવાર નિવારિનારદ્યોગિનાથાય મહાવીરાય. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના કામદમ મોક્ષદમ જય ઓમકારાય નમો નમઃ. વન્નકે ચ સુરેન્દ્ર ચ કૌશિક પદ સંસ્કૃતિ નિર્વિશેષ પુરસ્કાર શિવિર સ્વામિને નમઃ. કલ્યાણ પાદ પારામ શ્રુત ગંગા હિમાચલ વિશ્રામ ભોજ રવિદેવ વંદે શ્રી જ્ઞાતનંદન. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાં જન શલાકયા નેત્રમુન્મિલિतं येन तस्मै श्री गुरवे नमः.
તસ્मै શ્રી ગુરવે નમઃ. યસ્ય પ્રભાવાત વિજયો જગત્યામ સપ્તાંગરાજ્યમ ભુવિ ભૂરિ ભાગ્યમ પરત્ર દેવેન્દ્ર નરેન્દ્ર તાસ્યાત તત્સિદ્ધ ચક્રમ વિદધાતુ સિદ્ધિમ તત્સિદ્ધ ચક્રમ વિદધાતુ સિદ્ધિમ. અનંત ઉપકારી અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકર શ્રમગાન મહાવીર સ્વામી આ સંસારથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી. નવપદની ઓળીના પ્રવચનો શ્રી જૈના એના માધ્યમથી થનારા આ પ્રવચનની સિરીઝની અંદર આપણે બધા સાથે મળીને જોડાયા છે. ખૂબ ઉપકાર છે અમેરિકાના દરેકે દરેક નાના મોટા અને બધા જ સંઘોને આવરી, એ સિવાય વર્લ્ડ વાઇઝ તમામ સંઘોને એને અનુરૂપ થઈ શકે તેના માટે રેકોર્ડિંગ વગેરે કરવા દ્વારા જેમને પરમાત્માના જ્ઞાન ક્ષેત્રોની ગંગોત્રીને વહાવી હિમાલય જેવું ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે, તે સંસ્થાના ચરણોમાં વંદન કરી આવી આજના ટોપિક તરફ આપણે આગળ વધીએ. આરાધના, સાધના અને ઉપાસના. ઘણી વખત ક્યારેક ઉપાસના શબ્દો સાંભળીએ, ક્યારેક સાધના શબ્દો સાંભળીએ, ક્યારેક આરાધના શબ્દો સાંભળીએ. આમ તો બધું આપણને એક જ લાગે, છતાં બી ત્રણેય શબ્દોના માધ્યમે એ ત્રણ પ્રકારના પદાર્થોને લઈને કઈ કઈ તફાવતતા એમાં જોડાયેલી છે એની એક ઊંડાણ તરફ જવાનું છે. જતા પહેલા આજે એ વિષયના ઊંડાણમાં જતા પહેલા એક નાનકડી આપણે સૂક્ષ્મ વાત મૂકી દઈએ. 9 પદની આરાધના આવતીકાલથી શરૂઆત થશે. અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ. અર્યંત એટલે ઉત્પત્તિનું ક્ષેત્ર છે, કારણ કે દરેકે દરેક શુભ યોગોનું પ્રાક્ટિકરણ જો ક્યાંયથી પણ થયું તે અર્યંતથી થયું છે. સિદ્ધ એ નિષ્પત્તિ ક્ષેત્ર છે, સંપૂર્ણતા, કારણ કે તમે આચાર્ય થાવ, ઉપાધ્યાય થાવ કે સાધુ થાવ કે અર્યંત થાવ, આખી એની ફળની પ્રાપ્તિ તો જે આપણે કરવાની છે સિદ્ધ પદ. આચાર્ય એ સંપત્તિ ક્ષેત્ર છે. પ્રવચન સારદ્વાર નામના ગ્રંથની અંદર અને 36 ગ્રંથની અંદર આચાર્યની 8 પ્રકારની સંપદા બતાવી છે. આચાર સંપદા, શ્રુત સંપદા, શરીર સંપદા, વચન સંપદા, વાચના સંપદા, સંગ્રહ પરિજ્ઞા સંપદા, મતિ સંપદા, પ્રયોગ સંપદા. 8 પ્રકારની સંપદાઓના પાછા 36 એના પેટા વિભાગો બતાવ્યા છે. કેટલી સંપત્તિના માલિક આચાર્ય ભગવંતને બતાવ્યા છે. ત્યારબાદ આવે છે ઉપાધ્યાય ભગવંત, જે વિજ્ઞપ્તિ ક્ષેત્ર છે. વિજ્ઞપ્તિ એટલે બુદ્ધિ. ઉપાધ્યાય ભગવંતની બુદ્ધિનું ક્ષેત્ર એટલે ગજબ ક્ષેત્ર છે. આપણે એની કલ્પના પણ ન કરી શકીએ એટલા ઊંડાણની અંદર જે ક્ષેત્ર સાથે જોડાયેલું છે. સાધુપદ એક વિરક્તિ પદ છે. સંસારના ક્ષેત્રની અંદર વૈરાગ્ય ભાવને જે પ્રકટીકરણ કરાવી આપે અને વૈરાગ્ય ભાવ સુધી જે પહોંચાડી આપે તે વિરક્તિ ક્ષેત્ર કહી શકાય છે. કારણ કે આ સંસારની અંદર મેળવવા યોગ્ય વૈરાગ્ય છે. રાગ દશાના પરિણામમાંથી વૈરાગ્ય તરફનો એક દીવડો પ્રગટે ને એ પદની અનુભૂતિ જ્યાં થાય તે સાધુ પદની ભૂમિકા છે. દર્શન પદ અનુરક્તિ પદ છે, કારણ કે જ્યાં સુધી તમામ ક્ષેત્રમાં અનુરાગ ન પ્રગટે તો ત્યાં સુધી એક ક્ષેત્રની અંદર જોડાણ બહુ મુશ્કેલ છે. અનુરાગ પ્રગટ્યા પછી એનો આનંદ અદ્ભુત થઈ જાય અને એ અનુરાગ જે ક્ષેત્રમાં પ્રગટે ને ત્યારે આનંદ આવી જાય. ગાડી ચલાવવાનો ગાંડો શોખ વાળો વ્યક્તિ વરસાદ પડતો હોય અને લોંગ ડ્રાઈવ પર નીકળે, કંઈ કામ ન હોય પણ બસ મજા આવે છે ડ્રાઇવિંગ કરવાની. અનુરાગ છે માટે કંટાળતો નથી. બાકી દરેક ડ્રાઈવરો કંટાળીને બેસી જાય, કારણ કે રાગ ન હોય તે લાંબુ ન ચાલી શકે. એનાથી પણ આગળ આવે છે જ્ઞાન, પ્રજ્ઞપ્તિ પદ છે, કારણ કે જ્ઞાન દ્વારા પ્રજ્ઞાનું વિસ્તૃતિકરણ થાય છે. ચારિત્ર એ વિશ્રાંતિ પદ છે. જે પદને લીધા પછી આત્મા શાંત થાય, વિશ્રામ પામે. બસ આ જગતમાં જે સૌથી શ્રેષ્ઠ તત્વ પ્રાપ્ત કરવાનું હતું એ શ્રેષ્ઠ તત્વની પ્રાપ્તિ અહીંયા થઈ ગઈ. હવે ક્યાંય ભાગાદોડો કરવાની નથી, એટલે એને કહેવાય છે વિશ્રાંતિ પદ. અને તપ પદ જેને કહી શકાય છે વિભક્તિ પદ. કર્મો જેનાથી આપણા આત્મામાંથી છૂટા પડે તેવી અનુભૂતિનું સ્તર જેમાં આપણે પ્રાપ્ત થાય તેને કહેવાય છે વિભક્તિ પદ. આવા 8-9 પ્રકારના પદની આરાધના કરવાનું આજે આપણે આગોતરું આમંત્રણ આપીએ છીએ. આપણી પાસે 3 લક્ષ્ય છે: આરાધના, સાધના અને ઉપાસના. આપણે કઈ રીતે ઉપાસના કરશું, આપણે સાધનાને કેવી રીતે કરશું અને આપણે આરાધનાને કેવી રીતે જમાવી દેશું,
આ ત્રણેયનો આજે ત્રિવેદી સંગમ આપણે આજે પ્રાપ્ત કરવો છે. અને સાથે સાથે ગઈકાલની જે વાત ચાલી હતી પરમેશ્વર વર્સિસ પિતા, એ શ્રીપાલ રાજાના રાસના પણ કેટલાક મર્મ સ્થાનોને પણ આપણે આમાં જોડીને ચાલશું. બસ એટલી એક વાત બાકી છે કે ત્રણેયના પેલા વ્યાખ્યાઓને આપણે અલગ અલગ સ્ટેપમાં સમજી લઈએ તો આપણે વધારે ક્ષેત્રથી આ ખ્યાલ આવશે. નંબર 1, ઉપાસના. 3 શબ્દથી જોડાયેલો આ સંબંધ છે. ઉપાસક, ઉપાસના અને ઉપાસ્ય. ફરીથી એકવાર રિપીટ કર रहा हूं. उपासक, उपासना, उपास्य, 3 चीज. उपासक मतलब बोले तो उपासक नो अर्थ है अपने पोते. उपासक मतलब उपासना करने वाला व्यक्ति, इनको उपासक कहा जाता है. उपासना मतलब जो उपास्य तत्व को जोड़कर जो उपासना करता है उनको उपासना की जाती है. और उपास्य मतलब जो तत्व की हमको उपासना करनी है वो उपास्य तत्व है. अरिहंतो, सिद्धो, आचार्य, उपाध्याय, साधु, चाहे कोई भी पद हो, तीर्थंकर प्रभु की आराधना हो या साधु पद की आराधना हो, उपास्य तत्व चाहे कोई भी हो उसके रूल्स रेगुलेशन के साथ चलना. इसीलिए तो श्रावक के लिए शास्त्र में एक शब्द है श्रमणोपासक. ये शब्द दिया हुआ है श्रमणोपासक. श्रावक मतलब क्या? तो कि श्रमण उपासक. श्रमण मतलब साधु. સાધુના ઉપાસક જે પણ હોય તેને શ્રાવક કહેવાય. શ્રમણનો ઉપાસક હોય એ સાધુ છે. અને આપણે ત્યાં આગળ જ્યારે ગોશાળાનો પંથ ચાલતો હતો પરમાત્મા મહાવીર સ્વામીના વખતની અંદર, ત્યારે 2 ઉપાસક પંથ ઉભા થયા હતા. એક શ્રમણોપાસક અને એક આજીવક ઉપાસક. શ્રમણોપાસક એટલે સાધુની સેવા કરનાર, અને આજીવક ઉપાસક એટલે શું? તો જે માત્ર ભોજન માટે એને સાધના માર્ગ લઈ લીધો. આપણી ભાષામાં કહીએ તો ઘરે ખાવાના ફાંફા હતા, શાંતિથી વેશ પહેરી નીકળી જાય એટલે ખાવાનું મળી જાય, એવા પંથની અંદર શરૂઆત થયેલો આજીવક ઉપાસક પંથ. નિયતિવાદથી શરૂઆત થયો. આજે પણ એ ગોશાળાનું મંદિર છે અને આજની તારીખમાં પણ એ પંથ ચાલી રહ્યા છે આજીવક ઉપાસક, જે નિયતિવાદથી ચાલે છે. યદ ભાવ્યમ તદ ભવિષ્યતિ, જે થવાનું છે તે થશે. પાંચમની ચોથ ક્યાં કોઈએ કરી જ છે? 19 તારીખની 20 તારીખ થતી જ નથી. આવી દરેક માન્યતામાં નિયતિવાદ પણ સ્થાપિત થઈને ચાલી રહ્યો છે. એકાંત નિયતિવાદ. એકાંત નિયતવાદ તે આજીવક ઉપાસક પંથ છે. આપણો પંથ છે શ્રમનો ઉપાસક. આપણે કોણ છીએ? આપણે ઉપાસક છીએ. શ્રાવકોને પહેલું ચરણ આપ્યું છે ઉપાસક. ઉપાસકની જવાબદારી શું? ઉપાસક શું કામ કરે? તો કે જ્યાં દ્રવ્યની પ્રધાનતા હોય અને ભેગો ભાવ પણ જોડાયેલો હોય, જ્યાં દ્રવ્યની મુખ્યતા હોય અને સાથે ભાવ પણ જોડાયેલો હોય, જ્યાં દ્રવ્યમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ન હોય અને ભાવનું આલંબન પણ જેમાં સાથે જોડવાનું હોય, જ્યાં સતત ચિંતન, મનન, મંથન દ્રવ્ય પર ચાલતું હોય અને સાથે સાથે ભાવનું આલંબન પણ એની સાથે કેન્દ્રમાં રહેલું હોય, આવી ભૂમિકા જ્યાં પ્રાપ્ત થાય તેને ઉપાસક તત્વની આરાધના કહેવાય. ઉપાસક તત્વની આરાધનાનું આલંબન શ્રાવક હંમેશા રાખે છે. શ્રાવક કઈ રીતે ઉપાસ્ય તત્વની ઉપાસના કરવા માટે પહોંચે? માની લો કે દેરાસર પરમાત્માની પૂજા સેવા કરવા માટે જવું છે. શ્રાવક એક ઉપાસક છે. ઉપાસ્ય તત્વ તરીકે વિતરાગ પરમાત્મા દેવ જે જીન મંદિરમાં બિરાજિત છે, અને શ્રાવક એની ઉપાસના કરવા માટે તત્પર બન્યા છે. અને શ્રાવક ઉપાસના કરવા તત્પર બને એટલે શ્રાવક શું કરે? તો કે મારા પરમાત્મા માટેનું મારું આલંબન અદ્ભુત છે, એટલે મજાની પૂજાની પેટી લેશે યા પટવો લેશે, ઉત્તમમાં ઉત્તમ દ્રવ્ય એમાં મૂકશે. સુંદર ચોખા, સુંદર ફ્રૂટ, સુંદર નૈવેદ્ય, સ્વદ્રવ્યથી પૂજા કરવાના ભાવ રાખશે. ઉત્તમ કેસર, ઉત્તમ બરાસ, ગાયનું દૂધ, ગાયનું ઘી, ઉત્તમમાં ઉત્તમ દ્રવ્ય જે પરમાત્માની આજ્ઞાને ખપી શકે એવા છે, એમાં પણ સૌથી શ્રેષ્ઠ કક્ષાના જે દ્રવ્યો છે તેને લાવીને પરમાત્માની પૂજાનું આલંબન લેશે. ચાહે સાધુ સાધુજી ભગતને વોરાવાનો પણ એક ભાવ હોય, તે વોરાવાના ભાવની પાછળ પણ ઉત્તમમાં ઉત્તમ દ્રવ્ય લાવીને ભક્તિ કરવાના ભાવ રાખશે કે મને ઉત્તમમાં ઉત્તમ દ્રવ્ય જોઈએ. ભગવાન અને દેવ અને ગુરુની ભક્તિમાં મારે કોઈ કચાશ નથી કરવી. દેવ ગુરુની ભક્તિ કરવા માટે મારે કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરવું. મારે જે પણ કંઈ દ્રવ્ય જોઈએ એ બધું ઉત્તમ અને ઉત્કૃષ્ટ દ્રવ્ય જોઈએ છે. ઉત્તમ એટલે શ્રેષ્ઠ કક્ષાનું, ઉત્કૃષ્ટ એટલે મોંઘું અને મોટું. મને સૌથી શ્રેષ્ઠ કક્ષાનું દ્રવ્ય જોઈએ, ઉત્તમ દ્રવ્ય જોઈએ, ઉત્કૃષ્ટ દ્રવ્ય જોઈએ. પરમાત્માની ભક્તિમાં અને ગુરુની ભક્તિમાં, ધર્મના ક્ષેત્રમાં કોઈ પણ ક્ષેત્રની ભક્તિમાં કચાશ કદાપી નહીં ચાલી શકે.
ક્યારેય પણ નહીં ચાલી શકે. આ ભાવ જ્યારે ભળેલો હોય ત્યારે શ્રમનો ઉપાસક તત્વ સાથે બહુ મસ્ત જોડાયેલો હોય છે. વર્ષો પહેલા બલબીપુરના હર્ષદભાઈ કરીને એક શ્રાવક બોરીવલીમાં રહેતા હતા, મુંબઈમાં. બહુ ઉત્તમ શ્રાવક હતા. પોતે વ્યવસાય બિલ્ડર હતા. સંપત્તિ સારા પ્રમાણમાં હતી. સંઘ અને શ્રાવકો આગળ આવે એમના રગે રગમાં હતું. બહુ ઉત્તમતા એમના જીવનમાં હતી. સંઘના એક ઉત્કૃષ્ટ શ્રેષ્ઠી મુઠ્ઠી ઉંચેરા માનવી તરીકે તેઓનું નામ લઈ શકાય. અને એ વખતે બોરીવલીમાં વરસાદનું પાણીના ફ્લડ આવી ગયા. પાણી ભરાઈ ગયું, કારણ કે બાજુમાં મીઠી નદી છે. લગભગ પાણી ભરાઈ ગયું. લગભગ એમ સમજો કે 1-1.5 માળ પાણીમાં જતા રહ્યા, એટલું બધું પાણી ભરાઈ ગયું. સમાચાર મળ્યા, પાણી ઠીક પ્રમાણમાં ઉતર્યું, કાટમાળ નીકળ્યો. એટલે તરત આપણા સાધર્મિકોને માટે, જૈન બધાને માટે સુંદર મજાના ટ્રક ભરીને સાડીઓ આવી હતી. અને સાડીઓ આમ ટ્રક સામે દેખાય છે, સાડીઓ એમાં મૂકેલી છે. એમ સમજો કે સાદા સાલા હતા. અને સાલાઓ જ્યારે હાથમાં જોયા અને એને કીધું કે મારા શ્રાવિકા કંઈ આમાં સાલા નથી પહેરતી, કેન્સલ કરો, સારી સાડી મંગાવો. આપણા સાધર્મિક જૈન શ્રાવકોને કંઈ આમાં આપવાના હોય? આખો ટ્રકનો કોન્ટ્રાક્ટ, આખો આવેલો માલ બધો કેન્સલ કરી નાખ્યો. મારી શ્રાવિકા જે સાડી પહેરે છે, શ્રાવિકાની સાડી જ અહીંયા મને છે, બીજું કાંઈ નહીં. આ શ્રાવકના લક્ષણ છે. શ્રાવકો આ છે કે જે પોતે ઉત્તમ દ્રવ્યથી જ ભક્તિ કરવાના ભાવ રાખે કે ઉત્તમ દ્રવ્ય દ્વારા કેમ મારે ભક્તિ કરવી, ઉત્તમ દ્રવ્ય લાવીને હું કેમ દેવ ગુરુ ધર્મની ભક્તિ કરું. આ ભાવ જ્યારે ભળે ત્યારે એ ઉપાસકની ઉપાસ્યતા અનુભૂતિના સ્તર પર એક હાઈટ પર પહોંચે છે. અને એ જ એનો ભાવ છે કે ઉત્તમ દ્રવ્યોને સંગતિ કરવા માટે દોડે, ઉત્તમ દ્રવ્યોની સંગતિ માટે મહેનત કરે, ઉત્તમ દ્રવ્યને લાવવા માટેની તનતોડ મહેનત ચાલતી હોય. એ ઉપાસકની ઉપાસ્ય તત્વની આરાધના છે. વર્ષો પહેલા ડભોઈ કરીને ગામ આપણા ગુજરાતની અંદર આવ્યું છે. અને ગુજરાતની અંદર ડભોઈના ગામની અંદર પરુષણ પહેલા જેમ દિવાળીમાં લોકો ખરીદી કરે તો ડભોઈ ગામે કેવું હતું કે જ્યાં પરુષણ પહેલા બજાર ભરાય. પરુષણ પહેલા બધા જ આપણા ત્યાં આગળ બધા લોકો નવા કપડાં ખરીદે. મહિના પહેલાથી, 1.5 મહિના પહેલાથી ખરીદી ચાલુ થાય. દિવાળીની ખરીદી કાંઈ નહીં, પણ પરુષણ વખતથી ખરીદી. અને ઉત્તમ નવા ડ્રેસ ને બધું ખરીદ્યા પછી શ્રાવક શ્રાવિકાઓ પરુષણ દરમિયાન અલગ રોજ નવા દ્રવ્યો અને નવા વસ્ત્રો પહેરે. એટલું નહીં, કલ્પસૂત્રનો વરઘોડો, રથયાત્રા હાથીની અંબાડી પર થતી. અને મને એવું ખ્યાલ છે કે વર્ષો પહેલા, હવે તો કદાચ કોઈ કારણસર બંધ થયું છે, પણ વર્ષો પહેલા એ હાથીની અંબાડીને બેસાડવા માટે 2 દિવસ પહેલા માણસો આવતા. ચાંદીની મોટી એવી સુંદર મજાની હાથીની અંબાડી હતી. હાથીને ઊભો રાખે, પહેલા માળથી અંબાડીને ધીરે આખું એના પર સેટ કરે. લાભાર્થી પરિવારે લાભ લીધો હોય, અંબાડી પર બેસીને આખો ગામમાં કલ્પસૂત્રનો રથયાત્રાનો વરઘોડો થાય. અને વરઘોડો જ્યારે નીચે ઉતરે એટલે પછી અંબાડી છોડે અને હાથીને પણ ફ્રી કરવામાં આવે. મે બી બની શકે કે કદાચ કોઈ પ્રશ્ન અહીંયા થઈ શકે તમને કે પ્રાણી પર આપણે આટલું જુલમ કેમ કરી શકાય. પણ વર્ષો પહેલા આખી ભૂમિકા બહુ જુદી હતી, વિચારધારા જુદી હતી. પ્રાણીઓ જેની પાસે હોય એનું આ જીવન પણ સરસ ચાલે, તો એને સંપત્તિ મળે તો પ્રાણીને પણ તેઓ સાચવે અને ભોજન કરાવે. આવો એક ભાવ પણ અંદર જોડાયેલો હતો. એટલે એ ભાવથી આ બધા સુંદર કાર્યો થતા હતા. કોઈ પીડાની વાત નથી. એ એક્ટિવ રહે પ્રાણી, એ રીતનો એ ત્યાં આગળ આશય હતો. અને આશયથી થનારા કાર્યોમાંનું આ એક કાર્ય હતું. હવે પ્રાય કરીને માંગલિક છે, પરંતુ કહેવાનું હશે કે શ્રાવક કલ્પસૂત્ર જેવા ઉત્તમ ગ્રંથ માટે ચાંદીની હાથીની અંબાડી બેસે. પરુષણ દરમિયાન દિવસોની અંદર શ્રાવક શ્રાવિકાઓ ઉત્તમ દ્રવ્ય, ઉત્તમ કપડા, ઉત્તમ વસ્ત્ર, નવા વસ્ત્ર પહેરવા છે, આવો એક સુંદર મજાનો ભાવ રાખે. આ શું થયું? શ્રાવકની આરાધના ઉપાસક તત્વ એ ઉપાસ્ય તત્વને માટે કેવી સરસ ઉપાસના કરે છે. હું તમને દ્રવ્ય ઉપચાર સમજાવું છું. ભાવની વાત આની સાથે જ જોડાશે, પરંતુ દ્રવ્ય પણ ઉત્તમ હોય છે. દ્રવ્ય ગૌણ નથી હોતું. દ્રવ્ય ઉત્તમ લઈને ચાલનારા શ્રાવકો હોય છે. અને ઉત્તમ દ્રવ્ય જ્યાં ગૌણ થાય ને, ત્યાં ઉપાસકની ઉપાસનાની અંદર કાં તો ખામી સર્જાય છે, કાં તો એ પોતે આગળ વધતો હોય છે. પણ આપણી તો વાત એ છે કે શ્રમનો પાસક કેવો હોય? ઉત્તમ દ્રવ્યથી ઉત્તમ ભક્તિ કરે. માટે તમે જો તત્વાર્થાધિગમ સૂત્રનો અભ્યાસ કર્યો હોય તો એની અંદર 6ઠા અધ્યાયની અંદર એક મજાનું સૂત્ર આવે છે, વિધિ દ્રવ્ય દાતૃ પાત્ર વિશેષાત તદ વિશેષ. સાધુ ભગવંતે વોરાવાની એક સુંદર મજાની વાત બતાવી છે. અને વાતની અંદર એક સુંદર વાત લખી છે કે શ્રાવક કેવી રીતે ભક્તિ કરે, તો કે વિધિ દ્રવ્ય દાતૃ પાત્ર વિશેષાત તદ વિશેષ. શ્રાવક મહાત્માને વોરાવવા માટેની તત્પરતા કરી છે. ગુરુ ભગવંતને વોરાવવું છે. વિધિ
તો એની વિધિ શું? તો ત્યાં વિધિ બતાવી છે કે શ્રાવક બધા દ્રવ્યોને ડાઇનિંગ ટેબલ પર યા યોગ્ય સ્થાન પર યા કિચનના પ્લેટફોર્મ પર બધું ગોઠવી, બધાના ઢાંકણા ખોલી દે અને પછી વિધિપૂર્વક વિનંતી કરે, સાહેબજી બધી વસ્તુઓ ખપે એવી છે, અમારા માટે બનાવી છે, આપણા માટે નથી બનેલી, અમે બધું વાપરીએ છીએ અને આપણે ઉદ્દેશ્ય કંઈ નથી કર્યું, આપ અમને લાભ આપો. હવે કયું વસ્તુ? હવે સમજો કે તમે મીઠાઈ પણ છે, દાળ ભાત રોટલી શાક પણ છે, ફ્રૂટ પણ છે, ઘણું બધું દ્રવ્ય છે. તો વિધિ બતાવી છે કે કઈ વસ્તુથી ઓરાવાની શરૂઆત કરવી. તો કે ઉત્તમ ઉત્કૃષ્ટ દ્રવ્ય અને દુર્લભ દ્રવ્ય છે એની પહેલા વિનંતી કરવાની, સિઝનેબલ દ્રવ્યની પહેલા વિનંતી કરવાની, તે દેશ અને તે કાળ એને યોગ્ય અનુરૂપ દ્રવ્યની પહેલી વિનંતી કરવાની, અને જે બધાના ઘરે કોમન મળી શકતું હોય ને એની વિનંતી પછી કરવાની. આવો એક ક્રમ બતાવે છે. વિધિ, દ્રવ્ય, દાતૃ, પાત્ર, વિશેષા, તદ વિશેષા. તો વિધિ બતાવી છે. સમયસર આવ્યા છે ગુરુદેવ, ઉત્તમ દ્રવ્ય છે અને એમાં મીઠાઈ છે તો પહેલા મીઠાઈની વિનંતીઓ કરવામાં આવે છે. શિયાળાની ઋતુ છે તો શિયાળુ પાકની વિનંતી કરવામાં આવે છે. ઉનાળાની ઋતુ છે તો કેરીના રસની વિનંતી કરવામાં આવે છે. શ્રાવકો આ રીતે ગણાયેલા હોય, આ રીતે તેમની વિનંતી હોય, કારણ કે સામેવાળા વ્યક્તિ લેનાર જે સાધુ ભગત પાત્ર છે એમના કેલ્ક્યુલેશન કંઈ ખોટા ન પડે, કારણ કે દાળ ભાત રોટલી શાક તો બધાના ઘરેથી સુલભ મળી શકશે. આ જે દ્રવ્ય છે તે દુર્લભ હશે, એ બધાના ઘરેથી નહીં મળી શકે. માટે શ્રાવક એ ઉત્તમ દ્રવ્ય માટે હંમેશા પહેલી વિનંતી કરે છે કે સાહેબ આનો લાભ આપો. અને સાધુ ભગત પણ સમજી શકે છે કે શ્રાવકે એમના માટે બનાવ્યું છે, માટે તેઓ લાભ આપણને આપે છે. દ્રવ્યની જેટલી ઉત્કૃષ્ટતા એટલો ઉત્કૃષ્ટ લાભ છે. શું એ કલ્પના કરો, સંગમે ખીર ઓરાવી અને કૈવરના સેટે ખીર ઓરાવી, આ બે દ્રષ્ટાંત ખાલી કલ્પના કરો. પોતાના માટે બનેલું દ્રવ્ય છે, જીદ કરીને દ્રવ્ય ભેગું થઈને મમ્મીએ ખીર બનાવીને આપી છે અને મારા દીકરાને માની મીઠી નજર ન લાગે માં બાજુના ઘરમાં ગઈ છે અને તે વખતે સંગમને જે ભાવ આવે છે, આવું ઉત્તમ દ્રવ્ય છે, સામેથી એક સાધુ દેખાય છે, લાવને હું ભક્તિ કરું, લાવોને ઉત્કૃષ્ટ ભાવથી કે જે સાહેબથી લાભ આપો ને, મેં મારા માટે ખીર બનાવી પણ મને લાભ આપો. સાધુઓને સંપૂર્ણ ખીર વરાવી દીધી અને ધીરે 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 7 ડગલા સાધુને મૂકવા માટે જાય છે. 7 ડગલાના 7 માળનો મહેલ અને ખીર વરાવી અને જો રોજની નવાણું પેટીઓ ઉતરતી હતી. આમ શાલીપત્રનું દ્રષ્ટાંત જોઈએ તો આપણને થાય કે આ કેવું પુણ્યોપાર્જન કર્યું. અને પછી આવીને એ થાળી ચાટી ગયો હતો, થાળીમાંથી આમ દૂધપાક ચાટતો હતો અને તે વખતે મહાવીર કે છે કેટલો ભૂખ્યો છે, આખી આખી ખીર ખાઈ ગયો, આખું બધું ખાધા પછી આ તો થાળી ચાટે છે. અને એ વખતના સમયમાં દીકરો ખુલાસો નથી કરતો કે મેં નથી ખાધું, કારણ કે શ્રાવક એ છે કે ઉત્તમ કાર્ય કર્યા પછી પોતાના મોઢેથી એના વખાણ કરીને પોતાનું પુણ્ય ક્યારે પણ ઓછું ન करे. वापिस में एक बार रिपीट करना चाहता हूं, श्रावक वो होता है अपने हाथ से अच्छे उत्कृष्ट कार्य होने के बाद अपने खुद के मुंह से अपने खुद ने किया हुआ कार्य की कभी भी प्रशंसा नहीं करता है, क्योंकि जो व्यक्ति अपने मुख से अपने किए हुए कार्य की प्रशंसा करता है वो अपने पुण्य को राख की तरह बनाकर जला देता है, उसका पुण्य खत्म हो जाता है, आगे नहीं चलता है. ये बात ध्यान से और दृढ़ता से याद रखना. अच्छा काम करना है, फिर भी अच्छा काम दूसरे को अपने खुद के मुंह से बताना नहीं है. उत्तम व्यक्ति कभी भी अपने मुख से अपना नाम अपना काम बताना नहीं चाहते. पता चल जाए कोई व्यक्ति बोलने में अलग चीज है, सामने से कभी बोलना उस उत्तम को सोखता नहीं, कभी नहीं सोखता. तो ये उपासक तत्व की आराधना, उपास्य तत्व की आराधना, जिस सामने अरियंत परमात्मा, जिस सामने साधु भगवान या धर्म की कोई भी आराधना या साधर्मिक की कोई भक्ति करना हो, चाहे कोई भी कार्य करना हो, तो उसके लिए श्रावक यही सोचता है कि भगवान के लिए अच्छा ही करना है, कोई भी रुकावट नहीं होना चाहिए, कोई भी रुकावट नहीं जाए. मिला था कभी, ये जैना संस्था में कार्य करने वाले बहुत सारे लोग रहते हैं, सबको तो नहीं पहचानता हूँ, सबका नाम भी नहीं पता है, फिर भी शिकागो गया था, अतुल भाई से मिलना हुआ था. क्या बात बताई थी उन्होंने, क्या इतना भाव से बात बताया था कि साहब ये अमेरिका है, ये बहुत बड़ा सेंटर होता है, शिकागो, वॉशिंगटन है, यहाँ पे कैलिफोर्निया है, न्यूयॉर्क है, न्यू जर्सी है, फिर भी यहाँ पे 72 संघ, मैंने 72 संघ, 72 संघ, साहब छोटे छोटे संघ भी रहते हैं. छोटे छोटे संघ के अंदर बहुत कम श्रावक श्राविक आराधना कर सकते. कभी 30 घर, कोई जगह पे 15 घर, कोई जगह पर 40 घर, ज्यादा घर नहीं होते. नॉट अफोर्डेबल के वो लोग अपना खुद के हिसाब से संघ को तैयार करना, जगह लेना, मंदिर बनाना, भगवान की पूजा सेवा भक्ति के लिए रूम
साधना करने के लिए, सामयिक करने के लिए एक छोटा सा रूम होना, ये पॉसिबल नहीं हो सकता है। छोटे छोटे घर, छोटे गांव, छोटी छोटा सेंटर के अंदर, छोटे टाउन के अंदर सब श्रावक है, आराधना से वंचित न हो जाए, ऐसा आशीर्वाद बना देना गुरुदेव। कि मैं यहाँ जैना के माध्यम में जब मैं प्रेसिडेंट बना था, जब मैं आया हूँ, मेरी एक ही भावना है, हर घर, हर जगह, हर संघ के अंदर उनको जो भी रिक्वायरमेंट है वो रिक्वायरमेंट मेरे को पूरी करना है। मेरे सब संघ के श्रावक मुझे तन मन धन से सहयोग करेंगे और मेरा विजन है, कोई व्यक्ति अपने खुद के लिए जो भी कार्य कर रहा है, सपोर्ट ये जैना करेगी, वो खड़ा हो जाना चाहिए। ये भाव श्रावक के क्या बात है। उपासक तत्व यही उपास्य से चलता है। टेका देने वाला भी मिलता है ना, तभी भी ताकत बढ़ जाती है। हिम्मत देने वाला भी मिलता है ना, तो ताकत बढ़ जाती है। ऐसी हिम्मत देने की ताकत यहाँ पर मिलती थी। एक बात करते थे, मैं खुश हो गया। मैं तो क्या बात करते हो, ये आज में ये भावना तुम्हारे पास की, ये एक एक मंदिर, एक एक जगह पर सेंटर बनाना है, थोड़ा सा इनको कम हो गया हो तो मैं मेरे श्रावक, मेरी टीम के साथ मिलकर, ये जैना के माध्यम से मिलकर एक एक संघ को खड़ा करना चाहता हूँ। मैं तो कहता हूँ ये शुभ भाव, ये कोई सामान्य भाव नहीं है। उपमिति भाव प्रपंचा कथा में लिखा है, सिद्धर्षि कनि ने, एकोपि शुभ भाव भगवत कृपया एवं लभ्यते। एक भी शुभ भाव अंदर से आता है ना, एक भी शुभ भाव 100% परमात्मा की कृपा से आता है। बिन कृपा तो एक शुभ भाव नहीं आ सकता। एक कृपा का भाव अंदर से बीत जाता है, भीतर के गुण से प्रकटीकरण होता है। ये श्रावक होता है। श्रावक की ये आराधना होती है कि भीतर के अंदर जाकर मेरे प्रभु के शासन के लिए, मेरे प्रभु के संघ के लिए, मेरे प्रभु के श्रावक श्राविका के लिए ये उपास्य तत्व की मैं कैसी उपासना करूं कि मुझे आनंद आनंद अभिव्यक्त हो जाए। ऐसी उपासना करना मैं चाहता हूं। क्या था दौलताबाद, क्या था, क्या कल्पना कर सकते, कैसा माहौल था। एक भी साधर्मिक वहां पे आता था रहने के लिए, एक भी साधर्मिक। फर्स्ट डे, सिंगल डे, पहला दिन हर व्यक्ति एक एक ईट देता था और एक सोनामोर देता। घर बनाने के लिए एक ईट और एक सोनामोर। गांव के अंदर जितने भी था सब लोग एक एक सोनामोर निकाल कर देते थे। पहले दिन उसकी जोड़ी के अंदर एक व्यक्ति का एक सोनामोर, 1 लाख लोग रहते थे वहां पे। पहले दिन, जिस दिन नया साधन भी गांव में आता था, इस गांव में रहने के लिए, व्यवसाय करने के लिए आया हूं, पहले दिन उसके हाथ के अंदर एक व्यक्ति एक एक सोनामोर, 1 लाख सोनामोर लखपति हो जाता था। वो ही दिन लखपति हो जाता था। कभी कभी शास्त्र के अभ्यास, इतिहास के पन्नों को देखते, ક્યારેક ક્યારેક આપણે આ બધા ઇતિહાસોને જોઈએ ને તો આપણને એમ થાય કે આ શું સર્જન કરી દીધું હશે, કેવા કેવા વિચારો કરનારા શ્રાવકો હશે, કેવી સરસ રીતે આવી આરાધના કરતા હશે કે આ શ્રાવકોએ કમાલ કરી દીધી. બોમ્બે વાલકેશ્વર, અહીંયા અત્યારે શ્રીપાલ નગર કરીને એક મજાનો એરિયા છે અને એક સાધર્મિક, એક શ્રાવિકા બેન છે, ઉત્તમ બેન છે, ઉત્કૃષ્ટ દર્શન કરવા યોગ્ય બેન છે. બેનને નિયમ છે, જ્યાં સુધી હું સાધુ સાધુજી ભગવંતને પાત્રમાં ગોચરી ન વરાવું, રોટલી ન વરાવું, એ દિવસે મારે ઉપવાસ કરવાનો. અને આપ કલ્પના નહીં કરો કેટલા વર્ષોથી નિયમ છે. મહાત્મા અચૂક એમના ઘરે જાય, અચૂક. તમે સમજો, આ કોઈ ટાવર પર 60માં માળે ફ્લેટ લેવાની વાત નથી. આ નીચે છે, પહેલા બીજા માળે છે, મહાત્મા પધારે જ કે નાહક આપણા કારણે બેનને ઉપવાસ થઈ જશે. મેં બેનને પૂછ્યું, મેં કીધું બેન ક્યારેક ક્યારેક તમારે ઉપવાસ થયો હોય? મને કે ઘણી વખત 28 પણ થઈ જાય, 58 પણ થયો હોય, 6 પણ થયો હોય. કઈ નહીં, એમાં શું થઈ ગયું? આપણે મહાત્માને ભક્તિ ન કરી શકીએ તો આપણે રોટલી વાપરી જ કેવી થઈ શકીએ. અને હવે કેવું થઈ ગયું છે કે મહાત્માને ખબર છે એટલે મહાત્મા આવે જ છે ને, હું વિનંતી બી કરું ને આવે પણ છે. હવે તપ થવાની બહુ ઓછી અનુકૂળતા થાય, કારણ કે હવે બધા મહાત્મા પધારે છે. પણ આવા દિવસોથી અહીંયા પહોંચાય. કેવા કેવા શ્રાવક શ્રાવિકાના કેવા સુંદર ભાવ. આ ભાવ, આ શ્રાવક શ્રાવિકાઓની ઉપાસ્ય તત્વની આ ઘણા બધા શ્રાવિકા બહેનો આ કાળની અંદર માતૃ સ્વરૂપ હતા, સંઘ માતાના બિરુદ એને પામેલા હતા. આ સમયમાં ગંગા માને ભૂલી ન શકાય. આ સમયમાં સુંદર મજાના ભદ્રાવતી માને ભૂલી ન શકાય. આ સમયની અંદર અલગ અલગ કંચનબેન કોયલાટેક મારે છે, એમને પણ ભૂલી ન શકાય, જેમને સંઘની આન બાન શાન દ્રઢ કરવાને માટે શું યોગદાન કરેલા છે, કેવા યોગદાન કર્યા છે. આ તો મને 2-4 નામ ખબર છે. હવે તો કેટલા સાધર્મિક અને કેટલા શ્રાવક શ્રાવિકાઓ હશે કે જે શ્રમણોપાસક તરીકે જૈન શાસનની આન બાન શાન દિવ્યતાએ પહોંચાડી દીધી હશે. અને એ જ દિવ્યતાનો આનંદ એ શ્રમણોપાસકની અનુભૂતિ છે. અને બસ પરમાત્માને એક જ પ્રાર્થના કરીએ કે જ્યારે ઉપાસના કરવા માટે અમે બેસીએ ત્યારે અમારા ઉપાસ્ય તત્વનું જોડાણ બહુ અદભુત હોય. ઉપાસના,
ઉપ એટલે સમીપ, આસન એટલે બેસવું. નજીકમાં બેસીને જે આરાધના થાય તેને ઉપાસના કહેવાય. સતત ચિંતનના ક્ષેત્રમાં, મનના ક્ષેત્રમાં ઉપાસ્ય તત્વને લક્ષ્યમાં રાખીને જે આલંબન જોડાય એને કહેવાય છે ઉપાસના. થોડા ટાઈમ પહેલા બેંકોકની અંદર એક લગ્ન હતા, ડેસ્ટિનેશન વેડિંગ બેંકોકની અંદર હતા, અને હોંગકોંગ બેંકોકથી ટ્રાય કરીને શ્રાવકો આવ્યા હતા, દૂર દેશાંતરથી લોકો આવ્યા હતા. ડેસ્ટિનેશન લગ્ન એ તો ચલો સમજી શકાય, સંસારની પ્રક્રિયા છે, પણ એની અંદર એક રૂમ, એક કોટેજ એવો ફાળ્યો હતો કે જેની અંદર ત્રિગડા પર પરમાત્માને બિરાજિત કર્યા હતા. અહીંયા આગળ આવીને પણ લોકોની પૂજા વંચિત રહેવી ન જોઈએ, એની બધી અનુકૂળતા ત્યાં કરી હતી. આવનાર વ્યક્તિ ભગવાનની પૂજા સરસ રીતે કરી શકે એની અનુકૂળ. કલ્પના કરી લો, શ્રાવકના ભાવ કેટલા ઉત્કૃષ્ટ. સંસારિક પ્રસંગ છે, લગ્ન પ્રસંગ છે, એન્જોયના પ્રસંગ છે, છતાં બી આરાધનામાં ક્યાંય કશે પણ ઉપાસ્ય તત્વથી દૂર થવાનું નામ નથી લેતા. આ તાકાત ઉપાસકની અંદર મૂકેલી છે. કચ્છની અંદર એ બેન હતા અને દીકરાઓ મુંબઈમાં આવીને વ્યવસાય કરતા હતા. અચલ કચ્છની પરંપરાના શ્રાવક શ્રાવિકાઓ હતા અને બહુ સરસ અહીંયા જામી ચૂક્યા હતા. મમ્મીને લેવા માટે કચ્છમાં પહોંચ્યા. મમ્મી ચાલો આપણે મુંબઈ જઈએ, ઘર વસી ગયું છે, ધંધો પણ ઠીક પ્રમાણમાં સેટ થઈ ગયો છે, હવે તારી જ ખામી છે ઘરમાં, તમે આવી જાઓ એટલે ઘર ફર્યો ભાદર્યો થઈ જાય. બેગ તૈયાર થઈ મમ્મી કચ્છની અંદરથી નીકળતા હતા. ઘરેથી નીકળ્યા, બેગ હાથમાં છે, ઘરેથી નીકળતી વખતે મમ્મીએ પહેલો પ્રશ્ન પૂછ્યો, બેટા ત્યાં દેરાસર છે, ભગવાનની પૂજા સેવા. મમ્મી આપણે રહીએ છીએ જૂસ સ્કીમ એરિયામાં, ત્યાં દેરાસર નથી, દેરાસર થોડુંક દૂર છે. બેટા રહેવા દે, અહીંયા મારી આરાધના સારી ચાલે છે, ત્યાં દૂર દેરાસરમાં તું પણ મને મૂકવા આવવાનું, મૂકે તે જઈશ, મુંબઈમાં ખોવાઈ જઈશ, મને કઈ બધું ફાવે નહીં, માર નથી આવું. ચતી બેગ ભરેલી એક માં, બારને પહોંચેલી માં પાછી કહી, જેનાલય નથી, દેરાસર નથી, ભગવાન નથી, મારે નથી આવું. દીકરાઓને જે વસો રહી ગયો કે માના આશીર્વાદથી આટલા સુખી થયા, આટલા સંપન્ન થયા, પણ જો માની ઈચ્છાને પૂરી ન કરી શકે ને મનગમતું જો ના આપી શકે તો આ વેપારો શું કામના. અને આપ નહીં માનો, એક કચ્છના દીકરા હોય, એ શ્રાવક શ્રાવિકા હોય, જૂસ સ્કીમની અંદર 4 નંબરના રોડ પર મુનિ સુરત પરમાત્માનું જિનાલય આખું નિર્માણ કર્યું અને નિર્માણ કરીને મમ્મીને કીધું, મમ્મી જિનાલય બંગલામાં જ છે, દેરાસર છે બંગલાની અંદર છે, અને દાદા મુનિ સુરત બિરાજિત કર્યા છે, હવે તમે આવો. હા બેટા હવે આવું છું, તે મને પ્રભુ આપ્યા, હવે હું આવું છું. શું ઝંખે છે વળી, શું ઝંખે છે આપણા મહાન શ્રાવક શ્રાવિકાઓ. આવી એક આરાધના ઉપાસક ઉપાસ્યના તત્વથી જોડાયેલી છે, પણ એ ઉપાસક તત્વથી શ્રાવકોએ આગળ પણ વધવાનું છે. વ્યવસ્થાઓને દ્રવ્ય અને માધ્યમથી જેટલું થઈ શકે એટલું સરસ તો સરસ આપણે કર્યું, પરંતુ હવે એનાથી પણ આગળના સ્ટેપમાં જવાનું હોય છે. ઉપાસના પછીની વેચના આવે છે સાધના, અરે સાધનાથી પણ આગળ વધવાનું છે આપણે આરાધના. પણ આમાં એવું નહીં વિચારતા કે ઉપાસના કરતા સાધના ચડે, સાધના કરતા આરાધના ચડે. બધા તત્વો તેની જગ્યાએ બહુ તાત્વિક અને સહજ છે. બસ એક કન્ડિશન છે, અહોભાવ યુક્ત હોવા જોઈએ. ચાહે તમે ઉપાસના કરો, ચાહે તમે સાધના કરો, ચાહે તમે આરાધના કરો, જો એમાં અહોભાવ છલકાતો હોય, અહોભાવ એમાં જોડાયેલો હોય, અહોભાવ અનુભૂતિના સ્તર પર હોય તો સક્સેસ એન્ડ સક્સેસ, તો આપણે જીતી ગયા છો. અને જો આપણો અહોભાવ અંદર નથી, આપણો અભાવ ટૂંકો પડે છે, આપણો અભાવ નાનો પડે છે, તો સમજી લેવાનું કે આપણી આ ઉપાસનામાં બી ફેલ છે, સાધનામાં પણ ફેલ છે અને આરાધનામાં પણ ફેલ છે. આ બધી ભૂમિકાને ક્યારે પણ ભૂલવી નહીં. અને બસ ઉપાસક તત્વની વાત કરતા કરતા આગળ ચાલે. ગઈકાલના વિષયની અંદરની વાતને પણ થોડું જોડી લઈએ. કેવી અનુભૂતિનું સ્તર. પિતાજી ગુસ્સામાં નીકળ્યા છે. પરમેશ્વર વર્સિસ પિતા. મહિના સુંદરીએ કર્મના સિદ્ધાંત સાથે ક્યારે પણ છેડછાડ નથી કરી અને બસ નક્કી કર્યું છે મારા કર્મમાં જે છે એ જ મારી સાથે થશે, ચાહે ગમે તે થઈ શકે. પણ આજે એક વાત યાદ રાખજો, કર્મ સત્તા છે, એના પર ધર્મ સત્તા છે, એના પર પ્રભુ સત્તા છે. આ ક્યારેય ભૂલતા નહીં. કર્મ સત્તા છે, કર્મ ઉપર ધર્મ સત્તા છે અને ધર્મની ઉપર प्रभु सत्ता है। वापिस मैं एक बार रिपीट करना चाहता हूँ, कर्म सत्ता है, कर्म सत्ता से भी ऊपर धर्म सत्ता है, धर्म सत्ता से भी ऊपर प्रभु सत्ता। प्रभुनी भक्ति जे न मळे ते दुनियामां कोईनाथी न मळी शके। जे जिन भक्ते नवी दीठुं ते बीजाथी केम थाशे रे। भगवाननी भक्तिथी जो तने नथी मळ्युं तो दुनियामां कोईनाथी तने नथी मळवानुं, कोईनाथी पण तने प्राप्त नथी थवानुं, ए पाक्कुं समजी देजो। अने बस अहीं आगळ उमर राणा ने मंत्रीए सज्जनता वापरीने डंको वगाड्यो छे। घोड़े सवारी माटे निकળી ગયા છે।
લાલચોળ ગુસ્સામાં બેઠેલો રાજા છે. કારણ કે અહંકાર અને ક્રોધ આ બે ભેગા થાય ને ત્યારે જે પણ ડિસિઝન લેવાય એ બહુ ગંભીર અને ખોટું હોય, વિવેક વગરનું જ હોય. ફરીથી એકવાર રિપીટ કરું છું, અહંકાર અને ક્રોધ આ બેથી યુક્ત જ્યારે હોઈએ ત્યારે કોઈ પણ ડિસિઝન લેવાય એ ખોટું જ લેવાય, વિવેક વગરનું જ લેવાય. એક બાજુ રાજાના મગજમાં ક્રોધ અને એક બાજુ ભયંકર અહંકાર સાથે ચાલનારો રાજા. કઈ પરિસ્થિતિઓ સર્જાઈ ગઈ કલ્પના ન થઈ શકે આપણને. અને હમણાં કઈ ડિસિઝન ખોટું લેવાઈ જશે એટલે ઘોડે સવારીમાં રાજાનું મન પાડવા માટે મધ્યાહ્ન સમયની ઘોડે સવારી ચાલુ કરી. ચાલો રાજા બાર નગરીનું અવલોકન કરવા નીકળ્યો છે રાજા. પણ આજે મનની અંદર બહુ જ વસવસો ચાલી રહ્યો છે. કારણ કે અહંકાર ટકરાયો છે, અભિમાન ટકરાયું છે. આજે મળનારા માન સન્માનના રખે તખા તકી દીકરીએ કરી દીધા છે. હર પ્રજાજન અને રાજાની વચ્ચે, રાજ સૈનિકો અને રાજ સેનાપતિઓની વચ્ચે, મંત્રીઓ અને મહંતની વચ્ચે, સામંત મંત્રીઓ અને ખડકી રાજાઓની વચ્ચે મારી દીકરીએ મારી સામે મારું અપમાન કર્યું છે. ખાલી એક બાપ કર્મી બોલીને મારી મુભા વધારી હોત તો શું ફરક પડતો હતો? કેમ એને ખુશામત ન કરી? મારા ગર્વને કેમ એને આંચ લગાવી દીધો? એટલો અંદરથી વસવસો પિન કરી રહ્યો છે. અને એક બાજુ ગુસ્સો એટલો ચાલી રહ્યો છે. એ એના કર્મમાં માને છે અને એને બતાવું છે કે તારા કર્મ શું થઈ જવાના છે. તારા કર્મમાં માને છે ને, હું તને બતાવી દેવા માંગુ છું તારા કર્મોથી શું થઈ શકે છે. યાદ રાખજો, બતાવી દેવું છે એટલે તને હું કોર્ટમાં સીધો કરીશ. હું તને અહીંયા બતાવી દઈશ. આ તો આ ભવના પુણ્યની તાકાત પર આજે ભલે બોલી લઈએ, આવતીકાલના દિવસોમાં એ બધી વસ્તુ આપણી નુકસાનકારી બની જવાની છે. અને એક વસ્તુ ધ્યાન રાખશું, ઉપાસ્ય તત્વની વાત કરતા હતા એમાં એક વાત મારે મહત્વની તમને કરવાની છે કે જે ઉપાસ્ય તત્વની આપણે ઉપાસના કરતા હોઈએ એમાં જો ચલાવી લેવાની આપણે પ્રક્રિયા કરી ચાલશે, ચાલે ઠીક છે. જે પણ ઉપાસ્ય તત્વમાં આપણે ચલાવી લેવાની પ્રક્રિયા કરી તો આવતા ભવમાં એ ઉપાસ્ય તત્વ આપણને પ્રાપ્ત નહીં થાય. ફરીથી એકવાર રિપીટ કરું છું, બહુ ગંભીર વાત છે. ઉપાસ્ય તત્વની અંદર જેની પણ આપણે ઉપાસના કરવાની છે એમાંથી એક પણ યોગમાં ચલાવી લેવાની ક્રિયા કરી, ઇટ્સ ઓકે, ચાલશે, તો એ ઉપાસ્ય તત્વ પછીના ભાવમાં મળવા બહુ મુશ્કેલ થઈ જશે. ક્યારે બી ઉપાસ્ય તત્વને ગૌણ નહીં કરો, ક્યારે પણ ગૌણ નહીં કરો. એને જોઈન કરીને તમે ચાલો, તમે એની સાથે મુખાઈને ચાલજો કે બસ મને આ ઉપાસ્ય તત્વની પ્રાપ્તિ. એક પણ યોગ, ચાહે સામયિક, ચાહે પ્રતિકોણ, ચાહે પૂજા, ચાહે નૌકાવાળી, ચાહે ધ્યાન, ચાહે મેડિટેશન, ચાહે યોગ, ચાહે એકાસુ, ચાહે આંબીલ, તમામે તમામ યોગ છે. ભલે બની શકે એકાદ યોગમાં આપણે આગળ, એકાદ યોગમાં આપણે ઓછા હોઈએ. હું એમ નથી કહેતો કે બધાથી બધું થતું હોય, બધા યોગ, પણ સાપેક્ષ સતત તો જોઈએ જ કે આ બધા યોગો તારક છે. ચાલશે, આપણે આટલું કર્યું ને બહુ થઈ ગયું, ઘણું કરવાની શું જરૂર છે? આજકાલ ઘણા શ્રાવક શ્રાવિકાઓ આવું બોલે છે, બહુ થઈ ગયું, કેટલું કરવાનું, કર્યું ને આટલું, બસ હવે ભગવાન મોક્ષ આપી દેશે, બહુ થઈ ગયું, વધારે બહુ કરવાની જરૂર નથી. આવું ક્યારેય ના કરું છું. બધું જ કરવું છે, વિવેકપૂર્વક કરવું છે, ઘણું કરવું છે, ઘણું સારી રીતે કરવું છે. એકાદ બે વસ્તુ ન થાય તો આપણને એનો રંજ હોવો જોઈએ. રંજ તમને ખ્યાલ ન હોય તો હું તમને એક વસ્તુ કહું. ક્રિકેટની દુનિયામાં કદાચ કોઈએ સેન્ચુરી મારી દીધી હોય, પણ જો ક્રિકેટ ટીમ જીતી ન હોય ને તો એ વ્યક્તિએ સેન્ચુરી માર્યા પછી પણ અંદર રંજ હોય કે જીતી ના શક્યા. અને જો કદાચ કોઈ મેચની અંદર ટોપ લેવલનો રમનારો બેટ્સમેન 0 પર આઉટ થઈ ગયો હોય, વસો ચોક્કસ થાય કે 0 પર આઉટ થઈ ગયો, જો ટીમ જીતી જાય ને તો એનો જબરદસ્ત જલસો બનાવી દે, કારણ કે જીત ટીમની તાકાત જે જીતે છે. એટલે વ્યક્તિગત આનંદ કરતા સમષ્ટિગતની આરાધનાની આનંદની અનુભૂતિ એટલે જ વધારે છે. આપણે ઘણી વખત નથી બોલતા સામુદાયિક પુણ્યની તાકાત બહુ જ વધારે છે. કેમ બોલે છે? વ્યક્તિગત કદાચ આનંદ ન આવ્યો હોય, પણ સમુદાયનો જો આનંદ હોય ને તો પણ એ પુણ્ય પરાકાષ્ઠાએ પહોંચે છે. અને વ્યક્તિગત ગમે તેટલો બી આનંદ હોય, પણ જો સમષ્ટિગત જો આનંદ ન હોય, બધાએ ભેગા થઈને કરેલું ન હોય, તો એ આનંદ પણ આપણને રંજ ઉત્પન્ન કરાવે છે. માટે ઉપાસ્ય તત્વમાં ક્યારેય પણ ગૌણતા નહીં કરતા, ક્યારે પણ કચાશ નહીં કરતા. ચલાવી લેવાની વૃત્તિ ક્યારે પણ ચાલશે, ચલો ને, નહીં, ક્યારે પણ નહીં ચલાવી દેતા. એટલા માટે આપણે ત્યાં કોર્પોરેટ જગતની અંદર પણ, બિઝનેસની દુનિયામાં પણ અને અધ્યાત્મ ક્ષેત્રમાં પણ આ શબ્દો લખાયેલા છે. અધ્યાત્મમાં શબ્દો અધ્યાત્મ જગતના છે, કોર્પોરેટ લેવલની અંદર એ શબ્દો જુદી રીતે વપરાય છે.
અને એનો ફૂલ એક શોર્ટ ફોર્મ આપ્યું છે AIDA, આ શબ્દ આપેલો છે. અને A ફોર એટેચમેન્ટ. કોઈ બી કાર્ય આપણને મળે એની સાથે આપણું એટેચમેન્ટ કેટલું છે. A ફોર એટેચમેન્ટ. માથે પડ્યું છે એટલે કરી લેવાનું છે નહીં, એટેચમેન્ટ મારે જ કરવાનું છે. તમે એનાથી અટેચ થઈ ગયા છો. માતા પિતાની સેવા ફરજ સમજીને કરીએ છીએ કે કર્તવ્ય સમજીને કરીએ છીએ? આંખ બંધ કરીને પોતાના અંતરાત્માને પૂછી લો કે મારી ફરજ છે કે મારું કર્તવ્ય છે. માથે પડ્યું હોય તો ફરજ કહેવાય, મારે જ કરવાનું આવી સમજણ હોય તેને કર્તવ્ય કહેવાય. ઉપાસ્ય ઉપાસક તત્વમાં સામે મળેલા પ્રભુની આરાધના જે પણ કાંઈ કરીએ છીએ, ચાહે ઉપાસ્ય હોય, ચાહે સાધના હોય, ચાહે આરાધના હોય, કોઈ પણ તત્વની આરાધના કરો, એમાં સૌથી પહેલું કનેક્શન છે A ફોર એટેચમેન્ટ. એની સાથેનું એટેચમેન્ટ કેટલું થઈ ગયું છે? બસ ટુ કનેક્ટ ધેન કરેક્ટ. પહેલા આપણે કનેક્ટ થઈએ અને પછી આપણે કરેક્શન કરીએ. પહેલા કનેક્ટ તો થઈએ, અટેચ થઈ જઈએ. જે માથે પડ્યું હોય, આજે એ ફોર શ્રાવક તરીકે કોઈ જવાબદારી આપણે માથા પર લીધી હોય તો એટેચમેન્ટ, એની સાથે જોડાઈ જઈએ છીએ. બસ આ કરવાનું જ છે, આપણે જ કરવાનું. જેને પરમાત્માની ભક્તિ ગમતી હોય, એકદમ વ્યવસ્થિત આરાધના કરી હોય, એ અટેચ હોય, એ બધું જ કાર્ય કરશે. ઘણા શ્રાવકો જો દેરાસરની અંદર આવશે, અંગુલિતાને ગોઠવશે, કળશ બધા ગોઠવી દેશે, ફટાફટ એ લોકો પાણીની ડોલ ભરી દેશે, દૂધ વગેરેથી અભિષેક કરતા હોય કે ઔષધિનો અભિષેક કરતા હોય તો ઔષધિ તૈયાર કરી દેશે, બહુ આમ કુંડી ગોઠવી દેશે, બધું ઉલ્લાસથી કરશે, કારણ કે એને એટેચમેન્ટ છે. આ પહેલો નિયમ છે એ 100% સરસ મજાનો હોય. કોઈ બી કામ કરીએ એની અંદર એટેચમેન્ટ હોવું જોઈએ. પણ એટેચમેન્ટ એકલાથી નહીં ચાલે. એના પછીના સિદ્ધાંતો કયા છે એની વાત લો, એની પહેલા હું તમને સાધનાની વાત કરીશ. ઉપાસના કરતાનું એક સ્ટેપ ઉપર છે સાધના. સાધના માટે વ્યક્તિ છે સાધક, આલંબન છે સાધના, અને તત્વ છે સાધ્ય. અર્યંત અને સિદ્ધ આ બે સાધ્ય તત્વ છે. અર્યંત અને સિદ્ધ આ બંને સાધ્ય તત્વ છે. આપણે બધા સાધક છીએ. સાધક, સાધના કરનારો હોય તેને સાધક કહેવાય, અને એની વચ્ચેનું જે જોડાણ તેને સાધના કહેવાય છે. દ્રવ્ય ગૌણ થાય છે, પણ સાધનામાં રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સૌથી વધારે હોય છે. તમે નૌકારની સાધના કરો, તમે ગરમ સ્તોત્રની સાધના કરો, કે તમે ભક્તામાની સાધના કરો, કે કોઈ પણ તમે થેરેપી પણ કરો, એના રૂલ્સ અને રેગ્યુલેશન હોય છે. આમ જ કરવાનું, આટલું જ વાપરવાનું, આ જ કપડાં પહેરવાના, આવી રીતે જ બેસવાનું, આટલા કલાક જ સુવાનું, આમ જ કરવાનું. સાધના હોય છે. વર્ષો પહેલા મારો અભ્યાસ મહેસાણા પાટલામાં થયો. જે ધીરજભાઈ પંડિતજીને આપ બધા જાણો છો, ચંપાભાઈ પંડિતજીને આપ બધા જાણો છો, એ પંડિતજીઓ જ્યાં અભ્યાસ કર્યો છે એ પાઠશાળામાં મારો પણ અભ્યાસ કર્યો. વસરાય ગુરુજીની પાસે અમારો અભ્યાસ થતો. અમારી એક 6 વર્ષની સાધના ભઠ્ઠી હતી. સાધના ભઠ્ઠીના નિયમ એટલા હતા, અમે જે તમને જમવાનું આપીએ તમારે જમવાનું, અમે તમને જે કહીએ તમારે ફોલો કરવાનું. સવારે 5 વાગે જાગી જ જવાનું એટલે જાગી જ જવાનું. રાતના પ્રાર્થના કરીને સુવાનું એટલે પ્રાર્થના કરીને જ સુવાનું. સવારે રોજ 25 ખમાસમના ઉભા આપવાના એટલે આપવાના. 3 ટાઈમ દેરાસર, રોજનું એક સામાયિક, 12 તિથિ સાંજે પ્રતિક્રમણ, 5 તિથિ સવારના પ્રતિક્રમણ, દર 14 પૌષધ, 5 તિથિ એકાશના, 24 નવકાશી ફરજિયાત, રોજની 5 ગાથા કરવાની ફરજિયાત, દરેક ક્લાસમાં સમયસર પહોંચવું પડશે, જબ્બો લેંગો જ પહેરવાનો, કપડાને ઇન્સર્ટ નહીં કરવાનું, ટી શર્ટ નહીં પહેરવાનું. હજુ આગળની વાત કરું. ખાવા પીવામાં બી રિસ્ટ્રિક્શન હતું. સવારે નાસ્તામાં 3 ખાખરા, 2 ચમચા મગ ને 1 વાડકી જ દૂધ મળશે. આશ્ચર્ય લાગે ને? આટલું બધું કડક. હા, એમને નતું જમણ્યું ને, ચોખ્ખું ઘી વપરાવતા હતા, ચોખ્ખું દૂધ વપરાવતા હતા. પણ તમે સાધનામાં અપ્રમત રહેવા જો. તમારા ભણવામાં તમને ખાધા પછી ઊંઘ આવે ને આફરો ચડે ને કંટાળો આવે, એ નહીં ચાલે. સમયસર ભૂખ એ તો ઠીક, 12 મિનિટથી 15 મિનિટમાં જમવાનું પૂરું થઈ જવું જોઈએ, એ પણ ટાઈમ ટેબલ ગોઠવાય. સ્ટેપ બાય સ્ટેપ. તમને એમ થાય કે આમાં ભાવ કેવી રીતે કેળવવાના? ગુરુજી એક જ કહેતા હતા, એ કેળવાઈ જવા જોઈએ. એ દ્રવ્ય અટેચ થાય એટલે ભાવ સ્ટાર્ટ, સ્વિચ ઓન થાય એટલે લાઇટ સ્ટાર્ટ. એમ તમારી એવી તૈયારી જોવી જોઈએ કે તમે જેવા અમે તમને કીધું છે આ કરો ને એટલે તમે એમાં કનેક્ટ થઈ જ ગયા હો. પછી એમાં કઈ ભાવ લાવવા ને વિચાર કરો ને ભાવ આવે ઘૂસે એવું હોય જ. સાધના માટે પણ આ નિયમ છે. ચાહે તમે નૌકાની સાધના કરો, ચાહે તમે સરસ્વતી માતાની સાધના કરો, કે ચાહે તમે ઓસગરની સાધના કરો, સાધનાના નિયમ હોય છે. એક નૌકારવાળી ગણવા બેસવા માટે પણ નિયમ છે કે એક જ વસ્ત્ર, એક જ આસન,
એક જ માળા, એક જ દિશા, એક જ જાપ, એકાગ્ર ચિત્ત અને એક સમયે જાપ કરો તો જ ફળીભૂત થાય. 7 વંડર બતાવ્યા છે. આ 7 સ્ટેપમાંથી એક પણ આગળ પાછળ કરે તો ન ચાલે. આ ફિક્સ છે, આમાં જો ઓપરેશન થિયેટરમાં ડોક્ટર ઓપરેશન કરવા માટે જાય, જેટલા પણ એમને પોતાને ઓપરેશન માટે લગતી વળગતી સામગ્રી લઈને જવાની હોય, પ્રાય કરીને બધું ચકાસીને જતા હશે. મને બહુ જ્ઞાન નથી, પણ હું એટલું કલ્પના કરું છું કે ક્યારે અડધું એક કાતર ભૂલી ગયો, ઓલું ભૂલી ગયો, ભાગાદોડી કરનારા મેં નથી જોયા પ્રાય. હા, બની શકે કે એનેસ્થેસિયાનો સમય કદાચ પૂરો થવા આવ્યો અને ઇમરજન્સીમાં કદાચ ટાઈમ વધારવાનો હોય, પરિવારની સહી લેવા આવે તો ડિફરન્સ છે. પણ બાકી પ્રાય કરીને એ લોકોનું કેલ્ક્યુલેશનમાં એક પણ કાતર જેવી કે એક પણ જેવી વસ્તુ પણ ભૂલી ગયા હોય એવી કલ્પના આપણે કરી શકતા નથી. એક વ્યક્તિની જાન સાથે ખેલનારો ડોક્ટર પણ જો આટલી બધી જવાબદારીથી નિભાવી શકતો હોય, આપણે તો મોક્ષની આરાધના કરનારા સાધક છીએ, તો આપણી સાધના કેટલી સૂક્ષ્મ. સાધનાના ક્ષેત્રની અંદર રંગ રગાટ જરૂર નથી. સાધનાના ક્ષેત્રની અંદર રંગીન કપડાની જરૂર નથી. સાધનાના ક્ષેત્રની અંદર દ્રવ્યના આલંબનો વધુ સૂક્ષ્મ હોવા જરૂરી નથી, વધુ સારા હોવા જરૂર નથી, પણ જે રિક્વાયરમેન્ટ છે તે પરિપૂર્ણ હોવા એ બહુ જરૂરી છે. અને એટલા માટે જ નવકાર મંત્ર કે કોઈ પણ સાધના કરે ત્યારે એના ડ્રેસ કોડથી માંડીને દરેક વસ્તુનું આલંબન એને દ્રઢતાપૂર્વક આપ્યું છે. અને એટલા માટે સાધક જ્યારે સાધના કરે ત્યારે એને સૌથી પહેલું મેળવવાનું છે એકાગ્ર ચિત્ત. જો એના ચિત્તની અંદર ભમરતા ચાલતી હશે, એના ચિત્તની અંદર વિકૃતિઓ ચાલતી હશે, એના ચિત્તની અંદર વિલાપ ચાલતા હશે, તો એ કેવી રીતે વિતરાગ સુધી પહોંચી શકશે? વિતરાગ સુધી પહોંચવા માટે એની સાધના એને બહુ સૂક્ષ્મ બનાવવી પડશે. વિતરાગ સુધી પહોંચવા માટે એની સાધના એને ગંભીર અને ધીર બનાવવી પડશે. એ બહુ જરૂરી છે. સાધના છે આવે છે 31મી માર્ચ. આ જૈનાએ બહુ સરસ કાર્ય રાખ્યું છે કે આ વિશ્વમાં ચારે બાજુ આફતના સમાચાર આવી રહ્યા છે. અમને તો આચાર્ય ભગવંતે પણ એલર્ટ કર્યા છે કે 2026-27 સંભાળી લેજો. કારણ કે એ સમયની અંદર થોડું નબળું તો થાય, આપણું પુણ્ય ટૂંકું પડે, ક્યારેક પરિવર્તન યોગ હોય, ક્યારેક કર્મ શિક્ષક ગ્રહોની દશા હોય, ક્યારેક આપણે કસોટીઓમાંથી પણ પસાર થવું પડે, કટોકટી બધી રીતની ચાલતી હોય. પણ આ સમયમાં બી ધર્મ કરવાનો. ધર્મથી જ સુખ મળે, બીજાથી ના મળે. આફત પણ ટળે, ધર્મથી ટળે. બહુ સરસ આલમન લીધું છે કે આપણે બધાએ સામુદાયિક 9 વાગ્યાના સમયમાં EST ટાઈમ પ્રમાણે સામુદાયિક જાપ રાખ્યા છે કે વ્યક્તિગત નહીં, સમુદાયનું પુણ્ય. ભલે 1-2 વ્યક્તિના ભાવ હોય, પણ બધાના ભાવ એમાં વળી શકે એવા જાપનું આલંબન બહુ સરસ ગોઠવણી. અને બધા જોડાજો, આજુબાજુ બધા જ સમાચાર આપજો, જેટલા મેક્સિમમ ટુ મેક્સિમમ આપણે બધા જાપ કરીએ. જ્યારે નવકાર મંત્રના જાપની એલાન થઈ છે ત્યારે લાખો કરોડો લોકોએ નવકાર ગણ્યા છે. મને યાદ છે કોરોના કાળની અંદર 100 કરોડ નવકાર ગણવાના હતા, 125 કરોડ નવકાર મંત્ર ગણીને આલંબન આપણે પૂરું પાડ્યું. આ નવકાર મંત્રની સાધના પર આપણી શ્રદ્ધા. ગમે તેવી આફત આવે, મેં હમણાં બી કીધું, કર્મ સત્તાની પર ધર્મ સત્તા છે અને ધર્મ સત્તાની પર પ્રભુ સત્તા. કર્મ ગમે તેટલા પણ આવડા થાય, ધર્મ કરીને એની તો આપણે કર્મ તોડવાના છે. રોગ ગમે તેટલો બી આવે, ટેબ્લેટ લઈને રોગ નિવારણ કરવાનું છે, ગભરાઈ નથી જવાનું. એમ આલંબન ગમે તેવું પણ આવે, આપણી પાસે વિતરાગ પ્રભુનું આલંબન છે, આપણી પાસે સાધનાઓ છે, તો એ સાધનાથી આપણે કેમ ઢીલા પડે? મનોજીનાનમ સૂત્રની અંદર શ્રાવકની સાધના બતાવી છે કે શ્રાવક શું કરે. મનોજીનાનમ સૂત્રની અંદર શ્રાવકના 36 પ્રકારના કર્તવ્યો બતાવ્યા છે. શ્રાવક આટલું કર્તવ્ય તારે કરવાનું છે. મનોજીનાનમ આણમ મિચ્છમ પરિહર ધર સંપત્તમ 26 અવશ્યમી ઉજ્જુત હોય પૈ દિવસમ પવેશુ પસવયમ દાનમ શીલમ તવો ભાવ સજ્જાય નમુકારો પરો વયારો અજયના જીન પુવા જીન તુનનમ ગુરુ થો સામ્યાન વચ્છલમ ભવ આરસ્ય શુદ્ધિ ર જતા તીર્થ જતા ઉવસમ વિવેક સંવર ભાષા સમી 6 જીવ કરુણાય ધમ્ય જન સંસર્ગો કરણ દમો ચરણ પરિણામો સંગોવરી બહુમાનો પુથયલિયનમ પ્રભાવના તીર્થે સઢાણ કિચ્ચમયમ નિત્યમ સુગુરુ વૈશ્ય. કેવા સર્જાના કર્તવ્યો મનોજીરામ સૂત્રની અંદર લખીને આપણને આપ્યા છે. અને એક વાત કહું, જ્યારે બી સાધનાના ક્ષેત્રમાં હો ત્યારે સૌથી પહેલી કન્ડિશન, સૌથી મહત્વની કન્ડિશન, સૌથી મહત્વનો મુદ્દો છે કે એમાં કોઈ પણ વખત સાધક આત્મા કોઈની પણ નિંદા કરી શકતો નથી. ચાહે આપણે ગમે તેટલી સાધના કરતા હોય, પણ જો આપણા અંદર નિંદાઓ ચાલતી હોય, ચાહે કોઈની પણ નબળી વાત સાચી કે ખોટી આપણા મોઢેથી બોલાતી હોય, તો આપણે સાચા સાધક જ નથી. સંઘો વરી બહુમાનો, આ કર્તવ્ય બતાવ્યું છે. સંઘ ઉપર બહુમાન હોય, સંઘના પ્રત્યેક વ્યક્તિ પ્રત્યે કેટલું બહુમાન.
અને મેં તો જોયું છે, તીર્થંકરની આસાધના કરનારા, દેવગુરુ ધર્મની આસાધના કરનારા, સાધુ સાધીજી ભગવતની આસાધના કરનારા વર્તમાનમાં ભયંકર વિપાક પ્રાપ્ત કરે, ભયંકર વિપાક. આપણે એની કલ્પના ન કરીશું. સાધુ સાધીજી ભગવતની નિંદા કરનારા ભયંકર કર્મના ઉદયથી પીડાય છે, આ જ ભવમાં પીડાય છે. શા માટે નિંદા કરવાની? સાધનાઓને કેમ વિક્ષેપમાં મૂકવાની? જો કેવા હતા મહિના સુંદરીની તમે સાધના જુઓ. એ ઉપાસક નથી, એ શ્રમનો પાસિકા એની સાધના જુઓ. કર્મના સિદ્ધાંતને કેટલી સરસ સમજી હતી અને એનું સમ્યક્ત કેટલું નિર્મળ હતું કે એને પોતાની સાથે શું ઘટના ઘટશે એ પણ એને આંખ સામે દેખાતી હતી. આ સગો પિતા ગુસ્સામાં કંઈ પણ પગલું ભરી દેશે એની સમજણમાં ક્લિયર હતું. બધા લોકો અંદરથી ડડ જ કરતા હતા. અરે છોડ, બાલિકા છે, મૂકી દે, આવી રીતે શબ્દો કહેતા હતા. કેટલાક ધુતકારતા હતા, કેટલાક આને મૂરખ ગણતા હતા. આ બધું જ મહિનાની સામે સ્પષ્ટ હતું. છતાં મહિનાના આંખની અંદર અમી હતી. વિતરાગ પ્રભુના સિદ્ધાંત સાથે આજે બહુ આનંદ સાથે સિદ્ધાંતને વફાદાર રહેવાની નૂર એની આંખની અંદર હતું. સામેથી ઢોલ નગારાના અવાજ સંભળાઈ રહ્યા છે અને ઢોલ નગારાનો અવાજ સાંભળીને રાજન મંત્રી, આ ઢોલ નગારા શેના વાગે? મંત્રીએ કીધું કે 700 કોડિયાનું ટોળું નીકળ્યું છે. રાજા છે ઉમર રાણો, અણ્ય ઉમર રાણો રાજા નીકળ્યો છે. એ લોકો ગામે ગામ પોતાની કીર્તિ માટે ભરે છે, પોતાના કાર્ય માટે ભરે છે અને બધેથી યત્કિંચિત યશને લઈને પ્રાપ્ત કરી રહ્યા છે. અને કરતા કરતા એ લોકો અત્યારે આપણા નગરની અંદર આવ્યા છે. મંત્રી, જેટલું પણ ધન આપો એટલું ધન આપી દો, એ લોકોને દૂર કરો, મારે આ લોકોને જોવા નથી. ઘડેલી નાકસિકા, ઘડેલા કાન, આંગળીઓમાંથી પસ પડતું હોય, આંગળીઓ જ ન હોય, આંગળીઓ પણ ઘડી ગઈ હોય. કલ્પના કરી લો કેવા હાલતની અંદર ઉમર રાણો આવી રહ્યો છે. 700 કોડિયાઓ કેવી રીતે આવી રહ્યા હશે? રાજાએ રસ્તો બદલી નાખ્યો. રાણાઓ બી હોશિયાર નીકળ્યા, રસ્તો એ રસ્તે ચાલવા લાગ્યા, સામે જ રસ્તા પર. જ્યાં રાજાએ રસ્તો બદલ્યો છે તે રસ્તા પર હવે લોકો ચાલતા ચાલતા આવી ગયા છે. ચાલતા ચાલતા સામે આવી ગયા. રાજન તમારો જય થાઓ, રાજન તમારો વિજય થાઓ. ઉજ્જૈની નગરીની અંદર પ્રજાપાલ રાજા તરીકે દેશ વિદેશમાં તમારી કીર્તિઓ સાંભળી છે. રાજાના અમારો ઉમર રાણો છે. અમારા વડીલ મૃત્યુ પામ્યા પછી અમે બધા ભેગા થઈને આ કુમારવયને પામ્યો હતો એટલે અમે એને રાજા બનાવ્યો છે. હાલત તો કેવી ગંભીર છે. એની બાજુમાં 2 પહેરેગીર ઉભા રાખ્યા છે અને ગલિત નાશા છે, કારણ કે એની નાસિકા ગળી ગઈ છે. એના અંગરક્ષક તરીકે 2 બોડીગાર્ડ ઉભા છે, તે ગલિત કરના છે, તેનો કાન ગળી ગયા છે. એની બાજુમાં ઉભો રાખ્યો છે સ્થગીધર. સ્થગીધર એટલે જે પાન આપે, એ સ્થગીધર ઉભો છે. જે સ્થગીધર કેવો છે તો કે જેના અંદર લોહીની અંદર કોઢરોગ જતો રહ્યો છે, એ સ્થગીધર તરીકે રાજનને પાન આપે છે. રાજન એક વિનંતી સાથે આવ્યા છે અને અમે સાંભળ્યું છે કે તમે બહુ પ્રજાપાલ રાજા, બહુ મોટા રાજા છો, તમે બહુ સારા રાજા છો, તો કમસે કમ અમારી ઈચ્છા પૂરી કરો. અમારા ઉમર રાણાને માટે અમને એક વિનંતી લઈને આવ્યા છે. અમને બીજું કાંઈ નથી જોઈતું, બધું છે મારી પાસે. ધન છે, અનુકૂળતા છે, ઘર છે, મકાન છે, રહેઠાણો મળી જાય છે, બધું મળે છે. પણ આ ઉમર રાણા છે ને એને પરણા માટે એક રાણી જોઈએ છે. તો તમે તો પ્રજાપાલ રાજા છો, કોઈ કન્યા અમને શોધી આપો ને કન્યા અમને મળી જાય તો બહુ મજા આવે, અમે લગ્ન થઈ શકે. અને આ વાતની તક ઝડપીને મંત્રી વિચાર્યું કે રાજા ગુસ્સામાં છે, નાહકનું હમણાં મહિના માટેનું કંઈક માંગણું કંઈક ફિટ કરી બેસે. ત્યાં જ મંત્રી કૂદી પડ્યો. શરમ જેવી ચીજ છે કે આ શું કરો છો તમે? ગમે તે વસ્તુ લઈને ગમે તે માંગણી કરવાની. હાલત તો જુઓ તમારી, કેવા કોડ રોગથી તમે સબળી રહ્યા છો અને તમે આવી બધી માંગણી કરો છો. નીકળી જાઓ તમે અહીંથી. તિઠાઈ પૂર્વકની તમારી આ માંગણીઓ છે. ઠીક છે રાજન, તમારે ન આપો તો કઈ વાંધો નહીં, બાકી તમારી કીર્તિ સાંભળી હતી. કાં તો તમે કન્યા આપીને તમારી કીર્તિનો કળશ શિખર પર ચડાવો, કાં તો તમારી કીર્તિને ધૂળમાં રગડોડી નાખો. તમે નક્કી કરો તમારે શું કરવું છે. તમારી કીર્તિ જગાવી છે કે તમારી કીર્તિ ડુબાડી? અમે તો ગામે ગામ કહેશું કે ઉજ્જૈની નગરી આવ્યા, પ્રજાપાલે અમને કશું ના આપ્યું, અમારી ઈચ્છા પૂરી ન કરી, અમે તો ગામે ગામ કહેતા ફરશું. રાજન કે છે ખબર નહીં વાત, તમે લોકો કાલે મારા રાજ દરબારમાં આવી જજો, હું તમને ચોક્કસ કન્યાની વ્યવસ્થા કરી આપીશ. મંત્રી સર તૂટી ગયું છે. કેવી ઘટના થશે કાલે, શું લેખ લખાયા હશે વિધિના,
કેવા ભાગ્યના લેખ લખાયા હશે, કેવા કર્મના સિદ્ધાંતો અજોડ અને અમર બન્યા હશે કે જેના માધ્યમથી આવી એક ઘટનાઓ આપણી આંખ સામે બનવાની હશે. આવતીકાલની સવારે આપણને રાજ દરબારમાં બોલાવ્યા છે. રાજાને આપણને કન્યા આપશે ને આપશે જ. સાધનાના ક્ષેત્રની અંદર બેઠેલો સાધક જ્યારે એક નાનકડી સાધનામાં જ્યારે જોડાય છે ત્યારે તેની સાધના અખંડ અને અતૂટ હોય છે. જ્યાં સુધી સિદ્ધ ન થાય ત્યાં સુધી એમાં ગમે તેટલા બી વિઘ્નો આવે એ જરા બી પીછેહટ કરતો નથી. એ સાધના પૂરી કરીને જ જંપે છે. માટે આપણે ત્યાં પદાર્થ છે. આચાર્ય પદ આપતા પહેલા પન્યાસી પદ આપવામાં આવે અને પન્યાસી પદ આપતી વખતે ભગવતી સૂત્રના જોગ કરવા પડે. એ ભગવતી સૂત્રના જોગ 6 મહિના સુધી ચાલે. 6 મહિના સુધી એ જોગને આઘાડ જોગ કીધા છે. આઘાડ જોગ એટલે શું? તો કે માંદો બી પડે ને તો પણ જોગમાંથી નિખેવો એટલે કે જોગમાંથી બહાર ન નીકળી શકો. જો જોગમાંથી બહાર નીકળી જાય તો ફરીથી એક જ વખત આ જોગ છે એ જોગ ગયા, પદવી ગઈ, હવે આચાર્ય પદવી મળી ન શકે. તાવ આવે તો તાવમાં બી જોગ છોડી નથી શકતા. ઉપવાસ સાંભળ લેવી એ જે આરાધના એમને કરવાની છે 6 મહિના સુધી આરાધના અખંડ અતૂટ રીતે કરવી જ પડે, પછી જે પદ સુધી પહોંચી શકાય. સાધનાના આટલા કડક નિયમો પણ બધાએ સ્વીકારવા પડે. શ્રાવક દ્રવ્યની ઉત્કૃષ્ટતા સાથે ચાલે. પછી એ સાધનાના ક્ષેત્રમાં આવે. સાધ્ય તત્વને પ્રાપ્ત કરવા માટે અર્યંત અને સિદ્ધની સાધ્ય આરાધના માટે એ તત્પર બને. નવપદની ઓળીની આરાધના એ આપણા માટે આરાધનાના દિવસો છે. આજના સાધ્ય એના રૂલ્સ રેગ્યુલેશનથી ક્યારેક કોઈક ગુરુની નિશ્રામાં, કોઈક તીર્થ સ્થળમાં, કોઈ નદીના સંગમ સ્થાનમાં પણ સાધના થઈ શકે છે. જ્યારે આરાધના માટે તો એવું છે 12 માસાનામ 24 પખાણમ 360 રાય દિવસાનામ. આ આરાધનાઓ એવી સરસ મજાની છે કે જે આરાધના રોજ કરવાની છે. આરાધના માટે એવું નથી કે આજે કરીને કાલે ન કરી તો ચાલે. આરાધના એટલે શું? તો આ એટલે કે સમ્યક પ્રકારે અથવા તો ચારે બાજુથી રાધ એટલે રાધવું, રાધવું એટલે કે રાધાવેદ સાધવું, એકાગ્ર ચિત્તે એને ચારે બાજુથી કેન્દ્રિત કરીને એને સિદ્ધ કરવું એ આરાધના કહેવાય છે. આરાધના એ કોઈ નાની નથી. નવપદ એ આરાધના સ્વરૂપ છે. પરુષણ પર્વની આરાધના છે. દિવાળી પર્વની આપણે ત્યાં આરાધના છે. જે આરાધનામાં આજ્ઞાનું આલંબન સૌથી મોટું હોય છે. આરાધના એટલે આદેશ, આજ્ઞાનું પાલન. આમાં રૂલ્સ બીજા નથી હોતા, બસ સીધી આજ્ઞા જ હોય છે અને આજ્ઞાનું પાલન હોય છે. આજ્ઞાનું જે પાલન થાય એને સ્વીકાર કરે એ જીતી ગયો, એ આરાધનામાં સક્સેસ. જેને આજ્ઞા પાલનમાં કચાશ કરી એ આજ્ઞામાં ફેલ ગયો, એ વિરાધક બની ગયો. બહુ ગંભીરતા છે આરાધના અને વિરાધનાની. આખી ચતુર્ભંગી છે આમાં. આના પર આખો એક ગ્રંથ રચાયેલો છે, આરાધક વિરાધક ચતુર્ભંગી. કોણ આરાધક બને ને કોણ વિરાધક બને, કોણ દેશ આરાધક બને, કોણ દેશ વિરાધક બને, એની ઊંડાણ છે. ફરીથી એકવાર, આરાધના સામે તત્વ છે આરાધ્ય અને આપણે પોતે આરાધક. જે આરાધના કરે એ આરાધક કહેવાય, એટલે વ્યક્તિ. એને જે આજ્ઞાથી કરવાનું હોય એ આરાધના કહેવાય અને સામે જે તત્વ છે તે આરાધ્ય કહેવાય. આરાધના કરવાની. આરાધનામાં ભગવાનની આજ્ઞાનું આલંબન સૌથી શ્રેષ્ઠ હોય. માટે વિતરાગ સ્તોત્રમાં એક પંક્તિ લખી છે, તવાજ્ઞા રાજ્ધા વિરાધા ચ શિવાય ચ ભવાય ચ. તવાજ્ઞા રાજ્ધા વિરાધા ચ શિવાય ચ ભવાય ચ. તારી આજ્ઞાનું આરાધન એ મોક્ષ માટે થશે, તારી આજ્ઞાનું વિરાધન એ સંસાર માટે થશે. શિવાય ચ ભવાય ચ. શિવ એટલે મોક્ષ, ભવ એટલે સંસાર. તારી આજ્ઞાનું જો પાલન કરીશ તો ચોક્કસ મોક્ષ તરફ જઈશ, અને તારી આજ્ઞાની હું વિરાધના કરીશ, તારી આજ્ઞાનું ખંડન કરીશ તો ચોક્કસ હું નરકમાં અથવા સંસારમાં રખડી પડીશ. વિરાધના છે, ભયંકર છે. એક ભૂમિકા ભગવાન મહાવીર સ્વામીને ખાલી યાદ કરી દો. એક ભગવાન પાસે દીક્ષા લીધા પછી મોરીજીના ભવમાં પ્રભુ મહાવીર સ્વામીના આત્માથી દીક્ષા પાડી શકાય નહીં. કર્મી સહન ન થઈ, સાધના સહન ન થઈ, આરાધના સહન ન થઈ. ભગવાનને પૂછ્યા વિના એને ડ્રેસ બદલી દીધો. નવો વેશ રચે તેની વેળા વિચરે આદિશ્વર. ભગવાનની સાથે વિચરે છે, ભગવાનની સાથે રહે છે. ખાલી ભગવાનની આજ્ઞા લીધા વિના એક કપડા બદલી નાખ્યા છે. સફેદ કપડામાંથી ભગવા કપડા પહેરાઈ ગયા, ઓરેન્જ કપડા કરી નાખ્યા. માથે મુંડન કરવાની જગ્યાએ એક શિર અને માથે ચોટલી રાખી દીધી. સહન ન થતો માટે માથે છત્ર રાખી દીધું. પગમાં સહન ન થતું માટે પગમાં મોજડી પહેરી લીધી. કોને પૂછીને? પોતાની જાતે. ભગવાનની આજ્ઞાની એને વિરાધના કરી દીધી. કોના આત્માએ કરી? પ્રભુના આત્મા. કયા ભાવમાં કરી? મરીચીના ભાવમાં કરી. કોની હાજરીમાં? વિતરાગ પ્રભુ એવા આદિનાથ પરમાત્માની સામે. શું થયું? એ જ ભાવમાં બે નુકસાન કરી બેઠા.
નીચ કુળ પણ બંધાઈ ગયું અને એક કોડાકોડી સાગરપંપ સંસાર પણ એવી ભૂલ કરી બેઠા કે વધી ગયો. કલ્પના કરો, ચોથપુરોની આરાધના કરનારા ચોથપુરીઓ પણ માત્ર પ્રમાદના કારણે, આરાધનાના વિક્ષેપ કરવાના કારણે નિગોદમાં ફેંકાઈ જાય છે અને અનંત કાળ સુધી પોતે નિગોદમાં રહે છે. આ આપણે કલ્પના કરી શકીએ કે આજ્ઞાની વિરાધના શું કરી નાખી. ભગવાનની આજ્ઞાનું પાલન નહીં, આરાધના કરવાની જગ્યાએ વિરાધના કરી બેઠા. આજ્ઞા તો હોય જ, આજ્ઞામાં કોઈ કોમ્પ્રોમાઇઝ ના હોય. આ તો આજ્ઞા જ છે વિતરાગ પ્રભુની, કરવાનું છું. પણ દુઃખદ વાત એ છે, આજ્ઞા જાણતા નથી, જાણે છે તો કરવું નથી, કરે છે તો થોડું અઘરું લાગે છે. અઘરું લાગે છે તો કદાચ કોઈ વ્યક્તિ ક્યારેક કરે છે, ક્યારેક નથી કરતા. આરાધના તો આરાધના છે. આરાધનાના નિયમ મોક્ષની તાકાત ધરાવે છે. માટે આ હોળીના દિવસો નવપદની આરાધનાના દિવસો છે. આરાધના એટલે કરવાની જ હોય. નવપદની હોળી અર્યંત પદ એટલે ફિક્સ આવશે. 20 માંદી નૌકારવાળી અર્યંતના 12 ગુણ, 12 સાત્યા, 12 ખમાસના, 12 નૈવેદ્ય, 12 ફળ, 12 લોકસનો કૌશક, ઓમ રીમ નમો અર્યંતાનમનો જાપ, 20 લોકસનો કૌશક, 2 ટાઈમ પડી પ્રતિકવન, 3 ટાઈમ દેવવંદન, 2 ટાઈમ પડી લેવન, પચખાન પાડવાની પણ ક્રિયા કરવાની, પછી જ કરવાનું. અર્યંતનો વર્ણ સફેદ રંગની વસ્તુ, એક ધાનનું આમિલ થાય તો એક ધાનનું આમિલ કરીને સફેદ દ્રવ્ય જ વાપરવાના. કેવું આ બધું આપણને લાગે કે આરાધના એટલે કેવી સરસ આરાધના હશે. આવી આરાધનાના માહોલમાં જઈએ એનો આનંદ હોય અને આરાધના આપણને મોક્ષ તરફ ખેંચી જાય. એ આરાધનાની શક્તિ જ સૌથી શ્રેષ્ઠ છે. અને આરાધના તે જ વ્યક્તિ કરી શકે છે જે વ્યક્તિને ખરેખર પોતાની સંપૂર્ણ તૈયારી મુક્તિ તરફ દોડાયેલી. બાકી એડેપ્ટેબલ ને એડજસ્ટેબલ લોકો આરાધનામાં ફેલ જાય છે. આરાધનામાં ફેલ જાય છે. માટે પહેલી વસ્તુ મેં બતાવી કે તમને એ ફોર એરેન્જમેન્ટ, કે તમને જે પણ કંઈ આવ્યું છે તમે એનાથી અટેચ થઈ ગયા છો. અટેચમેન્ટ તમારું બરાબર થઈ ગયું છે, પણ એટેચમેન્ટ થયા પછી આઈ ફોર ઇન્ટરેસ્ટ. અટેચમેન્ટ તો છે, તમને વસ્તુ મળી છે, કરી છે, તમે કરી તો રહ્યા છો, પણ તેમાં તમે ઇન્ટરેસ્ટ કેટલો ધરાવો છો. એઝ ફોર કોઈ બી સંસ્થા લઈ લો, ચાહે સંઘની આરાધના લઈ લો, ચાહે આપણે ટ્રસ્ટી હોઈએ, ચાહે આપણે કોઈ પણ કાર્ય કરતા હોઈએ, ચાહે કોઈ પણ કામ હોય, આપણને જવાબદારી સોંપાઈ ગઈ, આપણે એનાથી અટેચ થઈ ગયા છીએ, આપણે અટેચમેન્ટથી તો જોડાઈ ગયા છે, આપણે કાર્ય માથા પર આવ્યું છે, આપણે કરીએ, પણ આપણે ઇન્ટરેસ્ટથી કરીએ કે ઇન્ટરેસ્ટ વગર કરીએ છીએ. કોઈ બી કંપનીમાં જોબ કરતી વખતે આપણને 8 કલાક 9 કલાકની જોબ આપણને મળી ગઈ, એ જોબ આપણે કરીએ છીએ, આપણે અટેચ તો થઈ ગયા, આપણો પગાર ચાલુ થઈ ગયો છે, પણ હવે એ કામ બે રીતે થઈ શકે, ઇન્ટરેસ્ટથી પણ થઈ શકે, ઇન્ટરેસ્ટ વિના પણ થઈ શકે. ઉપાસના એ એટેચમેન્ટ છે, ઇન્ટરેસ્ટ એ સાધના છે. તમે કેટલું ઇન્ટરેસ્ટ લઈને કાર્ય કરો છો, તમને રસ કેટલો છે. જો રસ નહીં હોય ને તો એ ખાલી મટીરિયલિસ્ટિક લાઈફમાં જશે. મશીન જેમ કામ કરે જેમ આપણે કામ કરશું. માથે હતું આપણે તો કરી લીધું કામ, મારે આટલું કરવાનું તો આપણે કરી દીધું. આપણે સંઘની સેવા લખી હતી, પીરસવાનું તો પીરસીને આવી ગયા, પીરસ્યું, જવાબદારી હતી, 2 કલાક સેવા આપીશ, ફાઇન, ઇન્ટરેસ્ટથી આપી. આ બહુ સરસ વસ્તુ છે, મને ગમે છે, મને કરવું ગમે છે, મને બહુ ગમે છે. માટે મને એક્સ્ટ્રા બી મળે તો પણ મને વધુ આનંદ આવે છે. માટે મને કોઈ પણ કામ માટે નનૈયો નથી થતો, મને બહુ આનંદ આવે, મને બહુ ગમે છે, મને બહુ ખુશી છે. આ ખુશી જે દેખાય ને બસ એ ઇન્ટરેસ્ટ. ટુ કનેક્ટ, તમે અટેચ તો થઈ ગયા, પણ અટેચ થયા છે જો એમાં ઇન્ટરેસ્ટ નહીં આવે તે સફળ થવું બહુ મુશ્કેલ છે. ગઈકાલે મુલુંડની અંદર એક ઘટના હતી, મુંબઈ મુલુંડ, અને એના ન્યૂઝની અંદર એક મજાની સમાચાર આવી હતી. ચિરાગ કરીને એક યુવાન એકવાર બાઇક લઈને રસ્તા પર જતો હતો અને પાછળ એમ્બ્યુલન્સની અંદર એક યુવાન અને એની માં હતી, અને એમ્બ્યુલન્સ રસ્તામાં ટ્રાફિકમાં અટવાઈ ગઈ હતી. તો ચિરાગને વિચાર કે મારે બી કામ પર જવું છે, ટ્રાફિક સખત છે, પણ આ એમ્બ્યુલન્સ તો અટવાઈ ગઈ છે. જો આ એમ્બ્યુલન્સ સમયસર જો પહોંચી જાય તો કોકનો જીવ બચી શકે. એટલે ચિરાગે બાઇક ચલાવીને રસ્તો ચાલુ, એમ્બ્યુલન્સ રસ્તો આપો, આવી એક સેવા ચાલુ કરી. ઇન્ટરેસ્ટ, જવાબદારી તો છે નહીં, પણ એમ થયું કે આવું કંઈક કરીએ. એ કરતા એમ્બ્યુલન્સ રસ્તો આપીને આખો ટ્રાફિકમાંથી પાસ કરાવીને એમ્બ્યુલન્સને પહોંચાડી દીધી. કોઈ ઓળખીતું નથી, કોઈ ત્રાહિત માણસ છે. એક માનવ સેવાના આધારને ધોરણ પર થનારું આ એક કાર્ય હતું, કરીને એને છેક ત્યાં સુધી પહોંચાડી દીધી. બેનનો જીવ બચી ગયો, ધન્યવાદ મળ્યા.
અને એ વાત એટલી બધી એને ગમી ગઈ કે આજે કોકનો જીવ આ રીતે બી હું કરીને બચાવી શકું છું. કારણ કે પાછળ એમ્બ્યુલન્સ એટલે બધા ફોલો કરે છે, આમાં કોઈને કઈ દુઃખ તો છે બધા લોકો સમજી તો શકે જ છે. તો એને અત્યાર સુધીમાં 250 લોકોને આવી રીતે એમ્બ્યુલન્સને રસ્તા કર્યા. એનો લેખ ત્યાં કોઈ બી એમ્બ્યુલન્સ રસ્તામાં અટકી ન જાય. વિચારો, એક વસ્તુ માણસને મનમાં આવી જાય કે મારે કરવું છે અને એમાં એનો ઇન્ટરેસ્ટ જો જોડાઈ જાય તો એ કેટલો સરસ રીતે કામ કરી શકે. શેઠને ત્યાં નોકરી કરનારો નોકર જો એ ઇન્ટરેસ્ટથી કામ ન કરે તો ચાલે શેઠનું કામ, પછી કામ મારે આટલું જ કામ છે, મારે વધારે કંઈ કરવાનું જ નથી, મને કીધું એટલે મેં કરી લીધું, વધારે મારે કંઈ બહુ જોવાનું નથી, પછી એ પૂરું કરતો જાય. પછી એમાં લાંબુ ચોડું હિસાબ કિતાબ કરે જ નહીં. પણ જો એ જ વસ્તુ ઇન્ટરેસ્ટથી કરીએ તો એ વસ્તુની અંદર આખી સાધના બની જાય છે. આપણી ઉપાસનાને સાધના બનવા માટે એમાં ભળવું પડે ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટથી પણ આગળ આવે છે ડી ફોર ડિઝાયર. તમે ગમે તેટલો ઇન્ટરેસ્ટ પણ રાખ્યો પણ સાથે એમાં એક અંદરની પ્રબળ ઈચ્છા, ડિઝાયર કરવો જ છે. મને રસ છે આવું કંઈ કરવાનો, પણ મને કોઈ ચાન્સ મળે તો કરું. ચાન્સ નહીં, ઈચ્છાઓ બી કર, દોડ, ચાન્સ મળી જ જશે. ન શું થાય? કાળા માળવાળો માનવી શું ન કરી શકે? જે તમે ધારો એ તમે કરી શકો એમ છો. વિચારો નહીં, એક્શનની અંદર આવો. ડિઝાયર નક્કી કરી લો કે બસ મારે આ કરવું જ છે. આ જ્યારે નક્કી થઈ જાય છે કે મારે આ કરવાનું જ છે એટલે એ ડિઝાયર કરે છે. સાધનાઓમાં જ્યારે પકડ આવે છે, સાધનાઓ જ્યારે વધુ આગળ વધે છે, સાધનો જ્યારે વધુ દ્રઢ બને છે ત્યારે એમાં ડિઝાયર આવી જાય છે. અને ડિઝાયરને કારણે જે કાર્ય થાય એ વધુ ને વધુ સંગીન કામ થતા જાય છે. અને એના પર છે એ ફોર એક્શન. પછી તો એ એક્શન લઈ લે. સાધનામાંથી આગળ વધતા આરાધનામાં હવે બસ એકદમ પરફેક્ટ, હવે કોઈ ચિંતા જ નથી કરવાની, આરાધના છે. વર્ષો પહેલા સરોદય નગરની અંદર એક દીકરાને ત્યાં જઈને લગ્ન વિધિ હતી. લગ્ન વિધિના વિષયને લઈને યુવાન દીકરો 26 વર્ષની યુવાન બેનના લગ્ન હતા. વાત તો કદાચ સમજવા જેવી છે, કોઈ કમેન્ટ ન કરતા માતનું, પણ ખાલી એની મર્મને સમજજો. એટલે અમે દીકરાને કીધું હતું કે આપણે આટલી સરસ, અને એને એમ પૂછ્યું કે મને ધર્મ રીતે કેટલું સરસ થઈ શકે, એટલું બેસ્ટમાં બેસ્ટ કરવું છે કે હું સંસારના ક્ષેત્રમાં બેનને પરણાવું છું. સંપત્તિ ઠીક છે, ટોપ લેવલનો હોલ છે, હોલનું નામ તમને ડિક્લેર નહીં કરું, ટોપ લેવલનો હોલ છે, અને મને આમાં હું બેસ્ટ શું કહી શકું. તો અમે વિક્રમે દોસ્ત એક કામ કરને, આપણે બધાને પાણી આપે તે ગાડેલું પાણી આપી દીધું. જો આમાં કેવું છે કે આપણે કહીએ, પ્રેરણા કરીએ, કોઈ કરે તો સારી વાત છે, આપણે તો એ રીતે વાત કરીએ. મને 100% હોટલની અંદર હોલ બુક કરવા માટે ગયા. હોલનું બુકિંગ વગેરે પહેલેથી એડવાન્સ પણ પૈસા ભરાઈ ગયા હતા, 4-1 લાખ રૂપિયા ભરી દીધા હશે. અને હોલ વાળાએ કુદરતી ના પાડી દીધી કે હું તને પાણી ગાડીને નહીં આપી શકું, મારી પાસે લિમિટેશન છે, સ્ટાફ નથી વગેરે. લગ્નના 4 દિવસ પહેલા હોલ પર જઈને કીધું કે સાહેબ આ તારીખ, મારું એડવાન્સ પેમેન્ટ હતું 4 લાખ રૂપિયા, ઉપરના રૂપિયા મારે જે ભરવાના હતા, પણ તમે એક વિકલ્પ આપ્યો છે કે હું તમને ગાડીનું પાણી નહીં આપું. સાહેબ હું બીજો હોલ બુક કરવા જાઉં છું, મને મળી જાય છે, મને ગાડીનું પાણી આપે છે, મારે 4 લાખ પાછા નથી જોઈતા, ડિપોઝિટ છે તમે રાખી લો, તો મારો હોલ હવે કેન્સલ કરી નાખો, હું ઘરે જાઉં છું, તમે બીજા કોઈને પણ હોલ આપી શકો છો, મારે પૈસા નથી જોઈતા. કારણ કે તમે મારી ભગવાનની આરાધના જે હતી મને કરવાના બહુ ભાવ છે, પણ મેં ઘણું બધું ફર્યો, એમાંનો આ એક હોલ મને આ પાડે હું તને આપીશ, મારી આરાધના સરસ રીતે પાલન થાય છે માટે હું ત્યાં જોડાઈ જાઉં છું, અને તમે આ ચોક્કસ મારી ડિપોઝિટ લઈ લો, હોલ કેન્સલ કરી દો. આટલો મોટો વ્યક્તિ, આટલો મજાનો હોલ, નામ સારું હોલનું. સ્વાભાવિક છે તમે સંસ્થાના ક્ષેત્રને સમજી શકો છો કે કોઈ વ્યક્તિએ પોતાનો લેવલને ડાઉન તો ન જ થવા દે. તરત જ થોડી વાર થઈ અને સીધા શેઠનો ફોન આવ્યો કે દોસ્ત તું હોલ બુક નહીં કરતો, પાછો આવ મને મળવા માટે, તારું બધું અમે કરી આપશું. તો સાહેબ પણ તમારા સ્ટાફે ના પાડે, સ્ટાફને અમુક સાઈડ પર, ના શું થાય કે બધું કરું છું, તને શું જોઈએ બોલ. સાહેબ મારે બધાને ગાડીનું પાણી આપવું છે, મળી જશે બોલ, બીજું બોલ. સ્ટાફને હાજર કર્યું, શેઠ પોતે હાજર રહ્યા, ગાડેલું નહીં ઉખાડેલું પાણી પીવડાવી દીધું બધા. नहीं 6 बजे के पहले सूर्य के पहले करने का नहीं, ये पानी गर्म उबालने का है, पानी ठंडा करने का है. જેને આરાધના કરવી છે ને વ્યક્તિ બધેથી રસ્તો શોધે છે, એ પોતે અટેચમેન્ટ પણ થાય છે, ઇન્ટરેસ્ટ પણ લે છે, ડિઝાયર પણ બને છે અને એક્શનમાં પણ મૂકે છે. વાત બહુ નાની છે અને વાત ઘણી ઊંડી છે. પણ જે લોકોએ આજ્ઞાની આરાધનાની જગ્યાએ આજ્ઞાને ભૂલી નાખી, આજ્ઞાની વિરાધના તરફ જતા રહ્યા, આજ્ઞાને તોડી નાખી, વિરાધના તરફ જે લોકો ફેંકાઈ ગયા, એ લોકોએ પોતાનો સંસાર જ વધાર્યો છે.
કારણ કે ઉન્માર્ગનું સેવન સંસાર વૃદ્ધિનું જ કારણ બને. અપવાદનું સેવન તો સમજ્યા કે ભગવાનની આજ્ઞા છે. ઉન્માર્ગનું સેવન તો સંસાર વધારનારો જ. ઉન્માર્ગ સેવાય ન જાય એનું બહુ ધ્યાન રાખજો. ઉન્માર્ગ બહુ ડેન્જર ઝોન છે. જમાલી બધું હતું, ભગવાનના એક વચનને કારણે ઉન્માર્ગને સેવી નાખ્યો, સંસાર વધારી બેઠા છે. આરાધના કરતા 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 એ આજ્ઞા પાલનની અંદર જો ક્યાંય કશે પણ વિક્ષેપ રહી જાય તો એ આખી આરાધના વિરાધનામાં કન્વર્ટ થઈ જાય છે. અને વિરાધના થઈ એમાં લખ્યું છે, દેવ ગુરુ ધર્મની વિરાધના કરનારો अनंत संसारी था. वापिस एक बार रिपीट करना चाहता हूं, देव गुरु धर्म की विराधना करने वाले अनंत संसारी होता है. अनंत संसार. બીજી બધી વિરાધનાઓની આપણે બહુ સમજણ નથી, પણ દેવ ગુરુ ધર્મના ક્ષેત્રની વિરાધના તો ક્યારેય પણ ન થવી જોઈએ. એને તો બહુ જ સંભાળીને બહુ મર્મથી આપણે માનવાની છે કે આમાં વિરાધના ન જ હોય, આમાં આજ્ઞાનું આરાધન જ હોય, આમાં આજ્ઞા જ કરવાની હોય અને આજ્ઞાનું પાલન જ કરવાનું. અને આ જ જયારે આશય સમજાશે ને ત્યારે આપણે જીતી ગયા છે. દેવ ગુરુનું સાનિધ્ય મળે ત્યારે આજ્ઞાનું પાલન ફરજિયાત હોય. એમની આજ્ઞા એ જ આપણું જીવન મંત્ર હોય, એમની આજ્ઞા એ જ આપણા જીવનનો સાર હોય, એ આજ્ઞા એ જ આપણા જીવનનું મર્મ હોય, ત્યારે આજ્ઞા આપણને આગળ વધારે છે. આવી ગયા છે શ્રીપાલ રાજાની. ઉંમર રાણો પહોંચી ગયો છે. 700 કોડિયા જયનાથ કરતા રાજ દરબારમાં પહોંચ્યા છે. પ્રજાપાલ રાજા રાજગાદી પર બેઠા છે. ચારે બાજુ સેનાપતિ સૈનિક બધા ઉભા છે. મંત્રી અંદરથી વિચાર કરે છે, રાજન કઈ ડિસિઝન ન લે તો સારું. મહિના ઉભી છે, સુરસુંદરી ઉભી છે, હરિદમન રાજા પણ ઉભો છે. મહિના બોલો પિતાજી, તું કર્મમાં માને છે ને? તો કે હા. તો કે તારા કર્મને લઈને આ વ્યક્તિના લગ્નનું માંગણું આવ્યું છે, તો તારે આની સાથે પરણવાનું છે. ઉંમર રાણો કલ્પના નહીં કરી શકો, ઉંમર રાણો ના પાડે છે. રાજન 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 પ્લીઝ આવું ના કરશો. કાગડાના ગળામાં રત્નનો હાર ન શોભે, કાગડાના ગળામાં મોતીની માળા ન શોભે. આવી રૂપની અંબાર, આવી આપની આ સુંદર દીકરીને મને ના આપશો. મને કોઈ દાસી ગણિકા કે કોઈ બી અંગોપાંગ જેનું ખોડ ખાપણ વાળું હોય, કોઈ હેન્ડીકેપ હોય, મને ચાલશે. રાજન આવું ના કરશો. આપ નથી જાણતા કે મારા આ શરીરનો રોગ ચેપી રોગ છે, કોલ્ડ રોગ છે. મારા સંપર્કથી આ તમારી દીકરી રૂપની અંબાર, આવી સુંદર દેખાવડી, અને એ દીકરી પણ મારા જેવી રોગગ્રસ્ત બનશે. પ્લીઝ રાજન આવું ના કરશો, આવું ના કરશો, આવું ના કરશો. પ્લીઝ રાજન આવું ના કરશો. ઉંમર રાણાની દીર્ઘતા છે. ખબર છે કે હજુ એક પણ સ્ત્રી મને મળી છે કે એની ડાઉટ છે, કોણ આપે. અને આટલી મોટી આવનારી ઓફરને પણ ઉંમર રાણાએ સ્વીકાર ન કરતા ના પાડવાની તૈયારી બતાવી છે. ખાનદાની તો હતી ને અંદર, આખીર તો રાજાનો દીકરો હતો ને ખાનદાન તો શુદ્ધ જ હતું. અને એટલે ના પાડી દીધી કે આને હું લાયક નથી, તમે ના આપશો. પ્રજાપાળ કે છે, બોલ આપ કર્મી કે બાપ કર્મી, તારા કર્મથી આવ્યો જ. અને મેં મનોમન નક્કી કર્યું છે કે મારે હું શું કરી શકું, મારે તને બતાવી દેવું છે કે હું કેટલો મજબૂત વ્યક્તિ છું, ધારું એ કરી શકું છું. મહિનાને કઈ બોલવાનો ચાન્સ મળે, મંત્રી કઈક આમ વાત વાળવાની ટ્રાય કરે, કઈ કામ ઘટના ઘટે એની પહેલા મહિના ઉભી થઈ ઉંમર રાણાની બાજુમાં ગોઠવાઈ ગઈ. બાજુમાં ગોઠવાઈ, ચારે બાજુ ચિચકારીઓ ને સિચકારીઓ ચાલુ થઈ ગઈ. અરે આ શું કરે છે, આ શું કરી રહી છે મહિના, આ શું કરી રહી છે? વિતરાગ પ્રભુની આરાધના કરનારી, આજ્ઞાનું પાલન કરનાર પર આટલી આપત્તિ ને આનાથી પણ વધુ આપત્તિ આવી શકે, પણ એની કિંમત, એની કુમારી, એની ખમીરીમાં વિતરાગનો મળેલો ધર્મ ક્યારેય ગુણ ન થઈ શકે. કલ્પના કરો કે ગૌતમ સ્વામી જયારે ભગવાન મહાવીર સ્વામીને પૂજે છે, મગધ દેશની અંદર વીરના શબ્દો જયારે નાદ કરી રહ્યા હતા, અને ગૌતમ જોયું કે આ વીરની બૂમ કોણ પાડે છે, કોઈ માણસ નથી દેખાતું, ત્યારે ભગવાનને પૂછે, ભગવાન આપના નામનો પોકાર કોણ કરી રહ્યું છે, વીરના શબ્દો ક્યાંથી આવી રહ્યા છે? અને ત્યારે પ્રભુ કે છે, યાદ છે મગધ દેશનો સમ્રાટ અધિપતિ રાજા શ્રેણિક? તો ક્યાં રાજા? હા ભગવાન મને ખ્યાલ છે, એ મૃત્યુ પામ્યો છે, એનો અગ્નિ સંસ્કાર ચાલી રહ્યો છે, એના હાડકામાંથી વીરના શબ્દો ગાજી રહ્યા છે. ગૌતમ સ્વામીની આંખમાં આંસુ આવી જાય. આ શ્રેણિક રાજા, આ સાહિક સંગીતનો ધની,
આટલો બધો સંસારની અંદર રાજ્ય પાછળ રહેનાર વ્યક્તિ પણ કેવા વીર પ્રભુથી કનેક્ટ થયા છે કે જેના બ્લડની અંદર હાડકામાં અગ્નિ સંસ્કાર વખતે બી વીરના નાદ દૂર સુધી એના ભેકારા વાગતા. આવા વિતરાગ પ્રભુનું શાસન આપણને પ્રાપ્ત થયું છે. કેવી કલ્પના થઈ શકે આપણને. ફરીથી છેલ્લે એક વાત કરી દઉં. ઉપઆસના, નજીકમાં બેસીને ઉત્તમ દ્રવ્યો સાથે ભાવને જોડીને જે સાધના થાય તે ઉપાસના. રૂલ્સ એન્ડ રેગ્યુલેશનના કડક નિયમથી 7 સુંદર મજાના સ્ટાર સાથેની અદ્ભુતિ થાય તે સાધના. અને જેની અંદર આજ્ઞા પાલન જ મહત્વનું હોય, એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ન હોય, અને એ રીતની આરાધના જ્યારે થાય ત્યારે તે આરાધના બને છે. 3 ઉત્તમ છે, 3 શ્રેષ્ઠ છે, મોક્ષનું કારણ છે. ખાલી માત્ર અવભાવયુક્ત હોય તો જીતાઈ જાય. અવભાવ ગૌણ પડે તો બધું ગૌણ થઈ જાય છે. આવતીકાલના દિવસે aryan.com નવપદની ઓળીનો પહેલો દિવસ, અરિયન પરમાત્માની આરાધના લઈને aryan.com પર નવમુત્તમ સૂત્રના માધ્યમે કઈ રીતે અરિયન પરમાત્મા એમના કૈવલ્ય જ્યોતિની અંદર આરહંત્ય તત્વની અનુભૂતિ કેવી રીતે કરે છે, અરિયન પરમાત્મા કેવી રીતે માલિક છે, અરિયન પરમાત્મા કેવી રીતે પૂર્ણ પદ છે, અરિયન પરમાત્મા કેવી રીતે તાત્વિક અને આરાધનાના આલંબન રૂપ છે, એ બધી વાતો આપણે આવતીકાલના વિષયમાં બરાબર આ જ સમયે આપણે બધા પાછા ભેગા થશું. અને 31 તારીખે જાપની અંદર હજુ વધુ ને વધુ સંખ્યામાં જોડાવો, કારણ કે સમુદાયનું બળ વધુ શ્રેષ્ઠ બનશે. અત્યારે બહુ જરૂરી છે. અને તમે જાણો છો દેશ વિદેશના વાતાવરણો હંમેશા ચિંતાજનક રહેતા હોય. આવા સમયમાં જો આપણને તારનાર જો કોઈ પણ હશે તો માત્ર ને માત્ર ધર્મનું શરણ જ આપણને તારી શકશે. તો આપણે બધા ભારતમાં સરસ મજાના ભાવમાં જોડાઈએ. એ ભાવ સાથે હવે કોઈને પણ કંઈ પણ પ્રશ્ન પૂછવા હોય તો ચોક્કસ પ્રશ્ન પૂછીએ, અને પછી આપણે અંતિમ ચરણ તરફ આગળ વધશું. જતીનભાઈ. ના, હજી સુધી કોઈનો ક્વેશ્ચન છે નહીં પારસભાઈ. આપણે કદાચ 20 સેકન્ડ રાહ જોઈએ, થોડુંક ટાઈમ આપીએ, 5-10 સેકન્ડ જેવું ટાઈમ આપીએ બધાને. જતીનભાઈ, આમાં મેં તમને $151 તમને એક નામ હમણાં મોકલાવ્યું હતું, હર્ષાબેન નયનભાઈ શાહ ફ્રોમ માયામી. Yeah, okay. That's fine. Thank you, Kalpana. We will talk to them and take care of this. Yeah. થેન્ક યુ. રાજેન્દ્રભાઈ, you can ask your question. જય જિનેન્દ્ર, પારસભાઈ, અટલાન્ટાથી રાજેન્દ્ર છું. હા, જય જિનેન્દ્ર. બોલો બોલો રાજેન્દ્રભાઈ. મારે એક ક્વેશ્ચન હતો કે આ ઉપાસના આરાધના એ ક્રમમાં જ કરવા જોઈએ કે કોઈ બી એક વસ્તુ ચાલુ કરી શકાય? કોઈ પણ તમારી જે અનુકૂળતા હોય એ રીતે તમે એને ચાલુ કરી શકો છો. 3 ટોપ છે, 3 મોક્ષના કારણ છે. એટલે એવું જરૂર નથી કે આપણે બધે અનુક્રમે જ જવાય. આપણી વર્તમાન કાળની આપણી પરિસ્થિતિને અનુરૂપ અને આપણી અનુકૂળતા પ્રમાણે જે બેસ્ટમાં બેસ્ટ થઈ શકે તે રીતે કરવાનું. દાખલા તરીકે હું અત્યારે મારા પોતાના કાર્ય વ્યવસાયમાં એટલો બિઝી રહું છું, તો હું ઘણી વખત અત્યારે સાધના કે આરાધનામાં એટલો આગળ વધી શકતો નથી, ઉપાસનામાં જ રહી શકું છું. તો હું ઉપાસનાને જ માત્ર રાખીને ચાલું છું કે બેસ્ટમાં બેસ્ટ દ્રવ્યથી આપણે પૂજન વગેરે કરીએ, બેસ્ટ દ્રવ્યથી આપણે ભગવાનની ભક્તિ કરીએ, બેસ્ટમાં બેસ્ટ વસ્તુથી આપણે વસ્તુઓ લાવીને મહાત્માની ભક્તિ કરીએ, ઉત્કૃષ્ટ આલંબનથી આપણે આલંબન કરીએ. આ ધર્મ અત્યારે અનુકૂળ પડ્યો છે તે અત્યારે આરાધના કરું છું. જ્યારે જ્યારે સાધનાના ક્ષેત્રમાં ગુરુ લઈ જશે ત્યારે ગુરુ લઈ જશે, શબ્દ સાંભળજો. જ્યારે જ્યારે સાધનાના ક્ષેત્રમાં મને ગુરુ લઈ જશે ત્યારે ઉપાસના ગૌણ કરીને સાધના કરીશ. અને આ બધામાં બી કેન્દ્રમાં ને આરાધના મેં ક્યાંય કશે પણ આજ્ઞાનું ભંગ ન થાય એની તકેદારી રાખવાનું ધ્યાન રાખ્યું છે, બહુ વિચારણા કરી છે. એટલે ચોક્કસ આપ જે શ્રાવક તરીકેની ભૂમિકામાં જ્યાં છો ત્યાં એને અનુરૂપ ચાલજો. આના સંદર્ભમાં એક વાત કરી દઉં. અમે લોકોએ 16 પ્રકરણ ગ્રંથનો અભ્યાસ કરતા હતા. 16 પ્રકરણ ગ્રંથ પૂજ્યપાદ હરિભદ્ર સુરીશ્વરજી મહારાજાનું ગ્રંથ છે. એની અંદર 16 પ્રકારના 16 છે, એટલે 16 ગાથાના 16 ટોપિક છે. એમાં 9મું ટોપિક છે પૂજા 16. અને પૂજા 16ની અંદર પૂજા ક્યારે કરવી
એનો એક મસ્ત ટોપિક આવ્યો હતો. એમાં એમ લખ્યું છે હરિભદ્રેશ્વરી મહારાજ સાહેબે, આપણને એમ થાય કે આ મહાપુરુષો કેટલા જ્ઞાની પ્રબંધો છે. એમને એમ લખ્યું છે કે આ જીવિકાને બાધ ન આવે એ સમય તારે પૂજા કરી. શું લખ્યું છે? આ જીવિકાને તને બાધ ન આવે. હવે આ જીવિકાનો બાધ એટલે શું? તો કે તારો જે બિઝનેસ જે વાગે તારો જામતો હોય પછીના ટાઈમે તું પૂજા કરશે. હવે સમજો કે જૈન શ્રાવક તરીકે દુગ્ધાલયની દુકાન તો વહેલા સરે દૂધ પહોંચાડવાનો ધંધો હોય, 6 વાગે દેરાસર ના આવી શકે, બની શકે. ઘણા શ્રાવકોના ઘણા બિઝનેસ હોય. અમે વિરાર થી એક આગળ નાનું ગામ છે સફાલે, ત્યાં અંજન સલાગા પ્રતિષ્ઠા મહોત્સવ ચાલતો હતો. રાતના 2:30-3 વાગે અમે લોકોએ કેવળનાની ઉજવણી ગોઠવી. સંગોળે ના પાડી દીધી કે સાહેબ બજારમાં દેરાસર છે, અહીંયા માર્કેટ ભરાય 2 વાગ્યાથી માર્કેટ ચાલુ થાય સવારે 6 સુધી. તમારે જે રાખો 6 વાગ્યા પછી રાખજો. 2 થી 6 માં તો અમે નહીં આવી, કોઈ તમે નહીં આવી શકો. એવું હગડેઠઠ માર્કેટ ભરાય છે. અમે અમારો ટાઈમ બદલ્યો, મુહૂર્ત બદલી. એટલે હરિભદ્રેશ્વરી મહારાજનું આ વચન આપણને બહુ ટંકશાળી વચન છે. માટે આપ જે ક્ષેત્રમાં જેવા શરીરની મનની અનુકૂળતામાં, તમારા કર્તવ્યતામાં, તમારી જવાબદારીમાં તમે જે રીતે સેટ છો એની અંદર તમે ઉપાસના કાં તો આરાધના કાં તો સાધના બહુ સરસ રીતે કરી શકો છો. બસ ધ્યાન રાખજો, આપણે બધું કરી શકવાના નથી, કારણ કે તરવાના યોગ 100 નહીં સેંકડો યોગો છે. પણ જેટલું કરીએ, જે કરીએ એ સરસ કરીએ, બેસ્ટ કરીએ, સારું કરીએ તો આપણે ચોક્કસ એમાં આગળ વધી શકશું. અને બીજા બધાને સાપેક્ષ ભાવે સાથે રાખવાના, બીજાને ગૌણ નહીં કરવાના, ઉડાડી નહીં દેવાના, તો તમે જીતી ગયા છો. બસ આ રીતે તમારી આરાધનામાં તમે આગળ વધજો. ખૂબ ખૂબ અનુમોદના સાહેબ. બીજો એક સવાલ છે એક ભાઈનો, પારસભાઈ, ધર્મસાતા અને પ્રભુસાતામાં શું ડિફરન્સ હોઈ શકે? શું ડિફરન્સ હોય ફરીથી છે? એકવાર પૂછો, શું પૂછ્યું? ધર્મસાતા અને પ્રભુસાતામાં શું ડિફરન્સ હોય છે? હા, ધર્મ સત્તા અને પ્રભુ સત્તા વચ્ચે મોટો ડિફરન્સ એ છે કે ધર્મ એટલે આરાધના આચરણ સ્વરૂપે થાય અને પ્રભુ એટલે શ્રદ્ધા સ્વરૂપે થાય. તો આચરણ સ્વરૂપે જ્યારે ધર્મ કરે, દાખલા તરીકે કોઈ કર્મના ઉદયથી મારા શરીરમાં રોગ આવ્યો, દાખલા તરીકે મારા શરીરમાં રોગ આવ્યો, મોટો રોગ છે, ઇઝી રોગ નથી, એ દવા દારૂ તો આપણે કરાવીએ, ડોક્ટરની ટ્રીટમેન્ટ લઈએ, પણ હું નવકાર ગણીશ, હું ધર્મ આરાધના કરીશ, મારાથી થશે તો આંબીલ કરીશ, મારાથી થશે તપની સાથે એકાશનું કરીશ, મારાથી થશે એટલી હું ધર્મ આરાધના ચાલુ કરીશ. આ ધર્મ એ આચરણ સ્વરૂપે થયું. હવે ધર્મ કરતા કરતા બી હું પ્રભુ પ્રત્યે જબરદસ્ત શ્રદ્ધા રાખીશ. એટલે જ્યારે પ્રભુની શ્રદ્ધા જામી ગઈ ત્યારે સક્સેસ થઈ ગયા. ધર્મ કરતા બી પ્રભુ એટલા માટે જડે કે ક્યારેક ધર્મ સાથે પ્રભુ, ક્યારેક ધર્મ વિના પણ પ્રભુની શ્રદ્ધા તારી દઈશ. ધર્મ વિના પણ માત્ર પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા પણ તારી દઈશ. ખાલી પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા, મારો નાથ મારા માથે બેઠો છે, બસ આટલી શ્રદ્ધા તારી દઈશ. અમે કલાપુરના સુરેશ્વરજી મહારાજા ગુરુદેવને મળ્યા હતા વર્ષો પહેલા. અધ્યાત્મ યોગી હતા. શાયદ એમના દર્શન તો આપ બધાએ પણ કદાચ કર્યા હશે. શું વિતરાગ પરમાત્મા સાથેનું એમનું અટેચમેન્ટ હતું, શું આલંબન હતું. એમની અનન્ય ભક્તિ હતી પરમાત્મા સાથે, અનન્ય ભક્તિ. ખાલી પ્રભુ સાથે વાતો કરતા, વાતો. આપણે તો સ્તુતિ બોલી શકીએ છીએ, તેઓ વાતો કરી શકતા હતા. અને એમની વાતો એટલે એવું કઈ નાની વાત નહીં સમજતા. પાલિતાણાની અંદર એવી પરિસ્થિતિ આવી ચૂકી હતી કે દુકાળના એંધાણ હતા, આખું પાલિતાણા ખાલી થઈ રહ્યું હતું. ત્યારે વિતરાગ પ્રભુની પાસે ઉભા રહીને ખાલી આમ 2 હાથ આમ કર્યા, પ્રભુ આરાધના માટે આવેલા લોકો પાછા જશે? એ ના થાય. આરાધના થાય એ પાછા કેવી રીતે? બસ 7 દિવસનો ટાઈમ માંગ્યો હતો. 7મા દિવસે જે મુસળધાર વરસાદ પડ્યો છે, કલ્પના આપણે વિચારી ન શકીએ. એટલે એટલી બધી શ્રદ્ધાની પરાકાષ્ઠા, એટલી બધી અનન્ય પરમાત્માની ભક્તિ. આવું તો કેટલા બધા પાસે કેટલું હોય, પણ મેં જોયું છે કે એના માટે કાંઈ જાપ કરાવ્યા કે કશું કરાવ્યું કાંઈ જ નહીં, પણ બસ વિતરાગ પરમાત્મા સાથેનું જે જોડાણ, જે આલંબન, મારો નાથ મારા માથે બેઠો છે એવો જે એમનો જે અંદરનો સહવાસ, પ્રભુને પ્રાર્થના કરી નથી કે કાર્ય થયું નથી એવી જ અંદરની ભીતિ, અનુભૂતિ, કલ્પના. ધર્મ કરતા બી પ્રભુ અહીંયા ત્યારે ચડી ગયો છે, અનુભૂતિનું સ્તર છે. ખ્યાલ આવી?
હવે કોઈ પ્રશ્ન નથી, બરાબર? ના, કોઈ પ્રશ્ન નથી. પ્રણામ. ચાલો હવે પૂર્ણાવતી તરફ આવતીકાલે પાછા આપણે આ ટાઈમે મળશું. કાલે પણ કીધું તો એક નાનો નિયમ, આજે એક નાનો નિયમ આપું છું. જો નિયમ લેવાય તો લેજો, તૂટી જાય એવો ભય નહીં રાખતા. તમારાથી થઈ શકે બધું પુણ્ય તમારા ખાતામાં. પણ આજની આપણી આરાધના, સાધના ને ઉપાસના છે. રાત્રિનો સમય તમારે થયો છે. આજે આરાધના તરીકે સૂતા વખતે નમસ્કાર માં મંત્ર 7 ભયને દૂર કરનારા 7 અથવા તો હરિયંતના 12 ગુણને યાદ કરીને 12 નવકાર મંત્રનો જાપ કરીને રાત્રે સંથારામાં શયન કરશો. એવી એક નાનકડો નિયમ આપું છું. બધાથી થઈ શકશે, બધા હાથ જોડજો. નવરદાનો સિદ્ધાંત એવું તો મનમાં નથી થતું ને કે જબરદસ્તીથી નિયમ પકડાવી દે. પણ અમારા ગુરુએ કીધું છે કે આ ક્યારેક જબરદસ્તીથી ધર્મ કરાવવાનો, એમ કરતા કરતા એ ધર્મની શરૂઆત થાય. થશે ધીરે ધીરે. પારસભાઈ, તમારા નિયમો સારા હોય છે, ઈઝી છે. અત્યાર સુધી ગઈકાલનો ને આજનો ઈઝી છે. ભાઈ તમે ડિફિકલ્ટ નહીં કરતા. ના, ડિફિકલ્ટ નહીં, ઈઝી જ રાખવાનું. ધર્મ અઘરો છે જ નહીં. પહેલા સમજી, ધર્મ બહુ જ સરળ છે. કારણ કે એક નૌકાર પણ મોક્ષ આપી શકે એટલી શક્તિ ધરાવે છે. શા માટે અઘરો કરવાનો? બહુ મજાથી થશે. બસ મૈત્રી ભાવથી આપણે કરીએ. કામ એમી સવ જીવે સવે જીવા ખમંતુ મે મિત્તિ મે સવ ભૂએ સુવેરમ મજ્જન કે નહીં સર્વતા સૌ સુખીતાઓ પાપ કોઈ ના આચરો રાગ દ્વેષથી મુક્ત થઈને મોક્ષ સુખ સૌ જગભરો સ્યમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગના દોષા પ્રયાન્તુ નાસમ સર્વત્ર સુખી ભવતુ લોક સંજોગ મૂલા જીવેન પત્તા દુઃખ પરંપરા તમ્મા સંજોગ સંબંધમ સબ્બમ તિવેન વોસિર્યમ ચત્તારી મંગલમ હરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ સૌ મંગલમ કેવલી પન્નતો ધમ્મો મંગલમ ચત્તારી લોકોત્તમા હરિયંતા લોકોત્તમા સિદ્ધા લોકોત્તમા સૌ લોકોત્તમા કેવલી પન્નતો ધમ્મો લોકોત્તમો ચત્તારી શરણ ભવજામિ હરિઓમ તે શરણમ ભવજામિ સિદ્ધે શરણ ભવજામિ સૌ શરણ કેવલી પન્નતમ ધમ્મમ શરણમ ભવજામિ હરિયંતો મહાદેવો જાવજીવમ સુસાવનો ગુણો જેને પન્નતમ તત્તમ ય સંમત્તમ મય ગય્યમ ખમ્ય ખમાવ્ય મય ખમ સવ જીવનિકાય સિદ્ધ શાખા આલો યનમુજ વૈરણ ભાવ સવે જેવા કમવસ 14 રાજમંત તેમે સવ ખમાવ્યા મુજ્જવી તે ખમંત જમ જમ મણેન બદ્ધમ જમ જમ વાયન ભાસ્યમ પાવમ જમ જમ કાયન કય મિચ્છામિ દુક્કડમ તસ્સ ઉપસર્ગાક્ષેમાંતિ ચિત્તાંતે વિઘ્નવલય મન પ્રશાંતિ પૂજ્યમાને જીનેશ્વરે સર્વમંગલ મંગલમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ ચૈતિ શાસનમ. બોલો શ્રીહરીશ્વર ભગવાન કી જય. જય જીનેન્દ્ર. પ્રણામ. જય પારસભાઈ, જય જીનેન્દ્ર, અતુલ બોલું છું. બોલો અતુલભાઈ, પ્રણામ. હા, આપણે જે જાપ કરાવવાના છે એ જાપ છે ઓમ રીમ શ્રીમ અરહમ નમ. આશીષભાઈ મ્યુઝિક સાથે કરાવશે. તમારી ખાલી હા ભાઈ. ઓકે. અને થેન્ક યુ. બોલો તમે. અતુલભાઈ, બહુ ફાઇન. ના તમે થેન્ક યુ કરી દો કલ્પનાબેન, એમનો આભાર માની દો. હા પારસભાઈ, તમારા લેક્ચર સાંભળવાની અમને બહુ મજા આવે છે. અમે સાંજના થાકેલા હોય છે પણ અમે બહુ ઇન્ટરેસ્ટથી સાંભળીએ છીએ અને એમ લાગે છે કે તમારી સામે જ બેસીને અમે સાંભળી રહ્યા છે. તમારી સ્ટ્રેન્થ, તમારો ભાવ બહુ ફાઇન હોય છે. ખૂબ ખૂબ અનુમોદના. આવી જ રીતે અમને કરાવતા રહેજો, બાકીના બી, જેથી અમારી આંબેલની ઓળીના બધા તપસ્વીઓને બહુ સારી સાતા રહે. જય જીનેન્દ્ર. પ્રભુ કૃપાએ થશે બધું સરસ. થેન્ક યુ.